नमस्कार। SRK नॉलेज फाउंडेशन संचालित SRK इंस्टीट्यूट ऑफ स्किल्स द्वारा आयोजित तथा सार्वजनिक यूनिवर्सिटीना सहयोगथी प्रसिद्ध आत्मकथा तथा जीवन कथानी प्रस्तुति એટલે જીવન સાનિધ્ય. આજનું 8મું સાનિધ્ય એક્શન રિપ્લે, ઓટોબાયોગ્રાફી ઓફ તારક મહેતા. એક એવું પ્રસિદ્ધ નામ કે જેને ભૂલકાઓથી લઈ અને વડીલો સુધી બધા જ ઓળખતા હશે. અને એક્શન રિપ્લેને આપણી સમક્ષ રિપ્લે કરવા માટે આવી રહ્યા છે ગુજરાતના સુપ્રસિદ્ધ મશહૂર લેખક, પોઝિટિવ થિંકર, મોજીલા અને મજબૂત એવા લાખેણા વ્યક્તિ કે જે આટલા સફળ છે છતાં એકદમ સરળ છે એવા જયભાઈ વસાવડા. જય શ્રી કૃષ્ણ. આજના સાનિધ્યની શરૂઆત કરીએ પુસ્તક પૂજનથી, જેને માટે હું આમંત્રિત કરીશ આજના વક્તા શ્રી જયભાઈ વસાવડા, પૂજ્ય ગોવિંદ કાકા, શ્રી કમલેશભાઈ યાજ્ઞિક, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ કિરણભાઈ પંડ્યા અને તારક મહેતાના માનસ પુત્ર મહેશભાઈ વકીલને અને સરદાર આશ્રમના નાની માને. પુસ્તક પૂજન માટે ગીતાથી રૂડું બીજું કયું પુસ્તક હોઈ શકે? અને આપણા જીવન સાનિધ્યનો તો પાયો જ ગીતા સાનિધ્ય છે. આપણે સૌ આપણા મનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવીએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સાથે સાથે આપણે અહીંયા પધારેલા ખૂબ મશહૂર અને ખાસ કરીને આજની યુવા પેઢીના મનગમતા વક્તા શ્રી જયભાઈ વસાવડાનું હરિયાણા મેમેન્ટોથી સ્વાગત કરશું. જયભાઈએ અઢળક સંશોધન પત્રો લખ્યા છે અને સેંકડો નામી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ પણ લીધા છે. એમણે ફિલ્મોના રિવ્યૂ અને સેલિબ્રિટીઓ પર પણ સંશોધન કર્યું છે. એમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવ સંબંધો જેવા વિવિધ વિષયો પર હજારો લેખ લખ્યા છે. અઢળક વાંચનાર અને ચિંતન કરનાર જયભાઈએ લાફ્ટરના માસ્ટર બ્લાસ્ટર અને પોતાની શુક્લકડી કાયાનો ભારોભાર વ્યંગ કરનાર તારક મહેતાની એક્શન રિપ્લે કેમ પસંદ કરી, એવો સવાલ કદાચ આપણને બધાને મનમાં થતો હશે. પણ એનો સચોટ જવાબ આવનારા 2 કલાકમાં આપણને મળી જશે એ નક્કી. નાનકડી વાત કહું તો તારક મહેતાએ એક્શન રિપ્લેમાં છેલ્લે લખ્યું છે કે આપણે આપણા બાળકોથી છુપાવવું પડે એવું જીવન ન જીવવું જોઈએ, અને કદાચ જીવાઈ જાય તો એ છુપાવવું ન જોઈએ, કેમ કે નહીં તો એમનું જીવન પણ આપણાથી છુપાવતા થઈ જાય, AK-56 રાખતા થઈ જાય. હવે વધારે સમય ન લેતા હું આમંત્રિત કરીશ જયભાઈને. મુરબ્બા જેવા અમારા મુરબ્બી લાગે એવા ગોવિંદ કાકા. મુરબ્બી વાળી એમનો પ્રભાવ છે, છાપ છે, એચિવમેન્ટ, સિદ્ધિઓ પણ છે, પણ અમને તો એમના સ્વભાવ મુરબ્બા જેવો જ લાગે છે. એટલે મુરબ્બી સાથે મુરબ્બો હું જોડું. અને મુરબ્બાની બાજુમાં એકલો તો મુરબ્બો કેમ ખાવો ભાવે? એટલે મુરબ્બા ભેગા તો તમારે કંઈક જોઈએ તો ખરું ને. પૂરી જોઈએ, થેપલા જોઈએ, બરાબર, ઢેબરા જોઈએ. તો એ બધું કામ અમારા બા મારા જીવનમાં કરે છે. બે આજે કુદરતી રીતે સહયોગ છે, બાજુમાં જ બેઠા છે. બા ખાસ બારડોલીથી અમને ખબર પડી તો મને સવારમાં મેસેજ આવ્યો અને પહોંચી પણ ગયા. પણ બહુ આનંદ થાય. આ પરિવાર સાથે હું જોડાયેલો છું. હું હમણાં એ જ કહેતો હતો કે ભાઈ મારો કાંઈ બીજો પરિચય નથી. SRK ફેમિલી બહુ મોટું છે. એના કર્મચારીઓને પણ એ ફેમિલી જ ગણે છે. અને એ ફેમિલીમાં હું પણ એક બસ છું જોડાયેલો, એક એના ફેમિલીનો એક સભ્ય છું. એટલી જ મારી આ ઓળખ પૂરતી છે. એટલે અમે જ્યારે ચર્ચા કરતા હતા યાજ્ઞિક સાહેબ, કાકાની જ સરસ મજાની આત્મકથા
કાકાએ હમણાં સરસ આત્મકથા, અમારી તો કેટલા વખતથી ઈચ્છા હતી ને હું તો ઉઘરાણી કરતો, કાકા પાસે છે ને ઉઘરાણી, બીજી કઈ રૂપિયાની હીરાની કોઈ ઉઘરાણી કરવાની નથી, એ તો એ બધા હિસાબ પૂરા કરી દે એવા છે તરત કોઈનું બાકી હોય તો. પણ અમે આત્મકથાની બહુ ઉઘરાણી કરી, કાકા સાક્ષી છે. મેં તો ત્યાં લગી કીધું કહેતા હો તો મેં તો મારી આત્મકથા નથી, તમે કહેતા હો તમે બોલો, હું લખતો જાઉં, લૈયાનું કામ કરું. પણ કાકાએ સરસ રીતે અંતે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં ડાયમંડ્સ આર ફોર એવર અને સો આર મોરલ્સ, જે એમનું સૂત્ર છે ને, એમનો સ્વભાવ છે, ખાલી સૂત્ર નથી. સૂત્રો તો ઘણા બધા લોકોના હોય છે અને સ્માર્ટ સૂત્રો બનાવવામાં આપણે ત્યાં કંઈ બધા પહોંચી વળ્યા એવા છે, પણ સ્વભાવ નથી હોતો. કાકામાં એ સ્વભાવ છે, એટલે અમે એમાં જ નિમિત્તે ભેગા થયા. યાજ્ઞિક સાહેબે મને કીધું કે અમે આવો નવો પ્રકલ્પ, પેલા ગીતાનો શરૂ થયો હતો, એમાં પણ હું આવેલો. એમાં ખાલી આ પુસ્તકોની જેમ ગીતા હાથમાં ન રાખવી પડે, એની ફિલોસોફી આપણે સહજ ભાવે કહી શકીએ. પણ તારકભાઈની આત્મકથા છે, એમાંથી કંઈ મારી આત્મકથામાં શરૂ નથી થઈ જવાનું. એમની આવી સરસ મજાની આત્મકથા, એમાંય પાછી અમને એવી સૂચના હોય કે અમારા વખાણ કંઈ કરતા નહીં, મારા કંઈ હોદ્દાઓ સફળતા વિશે બોલતા નહીં, બોલવું હોય તો મૂલ્યો ઉપર બોલજો, અમારા મા બાપે અમને કેવા સંસ્કાર આપ્યા એના ઉપર બોલજો. તો એવો સરસ રાજકોટમાં એક કાર્યક્રમ થયો અને એ જ રાત્રે અમે બેઠા યાજ્ઞિક સાહેબ સાથે કે ભાઈ આપણે આત્મકથાઓનું કરવું છે, ગીતાની પછી બીજું હવે આ ઉપાડવું છે, આ મોટું કરવું છે, આખું વર્ષ ચાલે એવી રીતે કરવું છે. અને સરસ પ્રકલ્પ. એટલે મેં જરા મારા સ્વભાવગત વલ્લભભાઈ મેં એમ કીધું, મેં કીધું ભાઈ જે બધી ટિપિકલ આત્મકથાઓ હોય જેના ઉપર વર્ષોથી લોકો લખતા બોલતા આવ્યા હોય, એ સિવાયની કંઈક તમે આપવાના હો તો મને એવી આપજો, નહીંતર હું કંઈક એવી પસંદ કરું. એટલે મને છૂટ આપી. મને કહે કે ના ના, તમે તો ઘરના જ છો, તમને અમારે નહીં કહીએ, તમે કંઈક જુદું જે પસંદ કરો. કારણ કે તારકભાઈ જીવતા હતા અને નરેન્દ્રભાઈ એમના કાર્યક્રમમાં આવેલા અમૃત પર્વના. પાછળથી તો એમને પદ્મશ્રી પણ મળ્યો અને જીવતે જીવે પદ્મશ્રી સ્વીકાર્યો ખરો એમને. એટલે એક સરસ સંતોષ સાથે એમની વિદાય થઈ. પણ તારકભાઈના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ આવ્યા હતા. એ કાર્યક્રમમાં તારકભાઈએ મને બોલવાનું કહ્યું. કાજલબેન સંચાલક હતા, પરેશ રાવલ એમના જમાઈ ચંદ્ર શાહ, જે હવે આ દુનિયામાં અનફોર્ચ્યુનેટલી થોડા નાની ઉંમરે અચાનક વિદાય લઈ ગયા, એ અને હું, અમે 3 જણા બાકીના બોલવાઓમાં હતા. એટલે તારકભાઈનો જ્યારે ઇન્દુબેનનો રાધા, તારકભાઈ ફોન ન કરે પણ ઇન્દુબેન ફોન કરે એમના વતી, ત્યારે મેં કીધું હું તો આ બધામાં જુનિયર મોસ્ટ કહેવાઉં, આટલા બધા તમારે છે એમાં મારે શું બોલવાનું. મને કે એનો આગ્રહ છે, એને ખુલાસો કરજો શું કામ બોલવાનું કે ન બોલવાનું. તો ત્યારે મેં તારકભાઈને કહ્યું કે ભાઈ જુનિયર મોસ્ટ, એટલે મને કે ભાઈ આમાં એવું છે કે આ પરેશ તો નાટકનો માણસ છે, આમ એ તો તુકારે બોલાવી શકે હકથી, કારણ કે પોતે બહુ જૂના નાટકના દિગ્દર્શક લેખક, એટલે એ કે નાટકનો માણસ છે. આ મારો જમાઈ છે, નરેન્દ્રભાઈ તો મુખ્યમંત્રી છે, બરાબર. અને કાજલ, બધાને તુકારે બોલાવતા હતા. કાજલને મેં ખોળામાં રમાડી છે, મારા મિત્ર દિગંતની દીકરી, એટલે એમ કરીને હવે હું જેનો વાંચતો હોય તું એક છો કે હવે આ તો કેવડી મોટી વાત કહેવાય. હું જેનો વાંચતો હું એવો તું એક છો કે તારી કોલમ હું વાંચું છું, મને મજા આવે, તું આમ કે જરાક પડકાર કરે છે ને બધાને, અને સમાજને ચીટિયા ભરે જ નહીં, ચીટિયા જોવાની મને મજા આવે છે, એટલે તારે તો આવવું જ પડશે. અને આ ભાવથી એમણે મને બોલાવ્યો અને એ વાલથી જ મને યાદ આવ્યું કે ચાલો આ આપણે આ તર્પણ કરવાનો મોકો છે. એમણે જે ભાવ રાખ્યો, ઘણા બધા મેં ત્યારે પણ કહેલું, અને આજે તો નેચરલી ત્યારે ઓડિયન્સ અમદાવાદનું હતું, એને વર્ષો થઈ ગયા, પણ તારકભાઈને દુંધિયા અને ઊંધા ચશ્મા મને વાંચવી ચિત્રલેખામાં આવતી ત્યારે એવી ગમતી કે હું પત્ર લખ્યો તારકભાઈને. એ જમાનામાં પત્રો લખવાની જ સિસ્ટમ હતી, મોબાઈલ તો હતા જ નહીં, ઇન્ટરનેટ હતું જ નહીં, વોટ્સઅપ કઈ હતું જ નહીં, સેલ્ફી ઇન્સ્ટાગ્રામ કહે જ નહોતું. મને તેમ કે જવાબ નહીં આવે તો એક સરસ મજાનો ઇંગ્લેન્ડ લેટર આવ્યો, શુભેચ્છાઓ અને વાહ વાહ અભિનંદન, એવા 2 લીટીનો નહીં, આખો ભરેલો. કારણ કે મેં જે પત્રો લાંબો લખ્યો હતો એના વ્યવસ્થિત મુદ્દાસર, એમાં એક મેં સવાલ પૂછ્યા હતા, એના પણ જવાબ. મેં એવો સવાલ પૂછ્યો હતો કે ટપુડાની ઉંમર ક્યારે વધવાની છે, તો એનો કે આ સવાલ મને બહુ પૂછાતો હોય છે, પણ ટપુડો મારાથી નાનો છે, મારાથી નાનો જ રહેશે, હું ગુજરી જઈશ તો પણ ટપુડો જ રહેવાનો છે, એની ઉપર વધશે નહીં. અને પછી એમણે એવું લખેલું, મને હજી યાદ છે કાગળમાં, કે એમણે એમ લખેલું કે કારણ કે એને ખબર હતી મેં મારી ઉંમર ને બધું લખેલું, એમાં એને ખબર હતી કે આ તો એક વિદ્યાર્થીએ લખેલો કાગળ છે કે આ તારી ઉંમરના જેટલા ટપુડાઓ છે ને એને અમર બનાવવા માટે જ લખાયેલું પાત્ર છે, એટલે જ્યાં લગી આપણા બધાની અંદર કોઈ ટપુડો બેઠો છે ત્યાં લગી ટપુડો મોટો નહીં થાય. તો આવું બધું સરસ મુદ્દાસર જવાબ આપીને નીચે સહી કરેલી, અને સહીની અંદર તારક મહેતાની સહી જેમને ખબર હશે, મહેશભાઈને પૂછો, હું ખોટું કહેતો હતો, સ્ટાર કરીને નીચે મહેતા એમ લખે, સ્ટાર કરે આમ, તારક સ્ટાર તારો. હવે આમાં મારા પપ્પા
કારણ કે નેચરલી એને રાજીપો થયો કે તારક મહેતાએ દીકરાને કાગળ લખ્યો. તો એ વાંચતા હતા, મારા મમ્મી વાંચતા હતા. તો મારા મમ્મી કે જો આનો અર્થ, મેં કીધું આજો તારકને બદલે સ્ટાર કર્યો સહીમાં. એટલે મમ્મી કે આપણે ગુજરાતીમાં તારો બોલીએ ને, તારો મહેતા. યોર્સ ટ્રુલી તારો. તારકભાઈનું નામ પડે ને હજી એ બધાને એમ જ લાગે કે યોર્સ, આપણા છે, આપણા, અજાણ્યા ન લાગે. અને બહુ માણસે એવા હતા. આવી રીતે મેં કીધું મેં અજાણ્યો વિદ્યાર્થી એનું સરનામું એક પુસ્તકની અંદર જોવે, એ પપ્પા લઈ આવ્યા હોય પુસ્તક, એમાંથી એક કાગળ લખે, એનો આવો મુદ્દાસર સરસ મજાનો જવાબ આપે. ત્યારે એની કલ્પના એ નહોતી કે એને મળવાનું થશે, ઓળખાણ થશે, અને એ આવું સર્ટિફિકેટ ફાળશે કે તારું વાંચવું મને ગમે છે એટલે તું તો આવજે. આ અદ્ભુત વાત હતી. અને એ કાર્યક્રમથી શરૂ કરીને પછી તો એમને યાદ દેવડાવ્યું કે તમને ખબર નહીં હોય પણ તમને સાંભળવા માટે હું આવેલો. ચિત્રલેખાના એક 40 વર્ષનો કાર્યક્રમ હતો અને બહુ મોટો કાર્યક્રમ હતો. ત્યારે હું ટ્રેનમાં બેસીને મુંબઈ ગયો હતો, ખાસ કે આમાં તારક મહેતા બોલવાના છે. હરકિશન મહેતા અને તારક મહેતા બંને મહેતાઓ એમાં બોલવાના હતા. અને એમાં મને બોનસ એ મળ્યું. ત્યારે તારકભાઈને તો મળી ન શકાયું કારણ કે ભીડ ખાસી હતી અને આપણે સાવ અજાણ્યા હતા એ વખતે એ બધી દુનિયાથી. પણ ચંદ્રકાંત બક્ષી મને બહાર મળી ગયા. એટલે હું તારકભાઈને હસતા હસતા કહેતો, તારકભાઈ કહેતા કે મારા દીકરીના દીકરાનું નામ ચંદ્રકાંત બક્ષીએ પાડેલું છે, કુશાણ. તો હું કહેતો તમારે કારણે બક્ષી મને ઓળખતા થયા કારણ કે એ મારા ચર્ચાપત્રો વાંચતા. હું બધા ચર્ચાપત્રો મેગેઝિનોમાં, અભિયાનમાં, સમકાલીનમાં, એ વખતે તો ઘણા બહાર પડતા જે બંધ થઈ ગયા, એ બધામાં લખતો. તો એ બક્ષી વાંચતા હશે. મેં તો એમની પાસે ફેન બોય તરીકે ગયો પણ એને નામ યાદ હતું. મને કહો વાઘની મૂછો ખેંચી રહ્યો છો તમે પત્રો લખી લખીને, એ એમ કરીને ભેટી પડ્યા. એટલે મેં તારકભાઈને કાયમ કહું કે તમારે કારણે મને બીજા ગમતા લેખક મળી જાય. તો તારકભાઈનું આ કનેક્શન હતું, મને બરાબર યાદ છે. એ પ્રવચનમાં પણ એને એમ કહેલું કે હું બીજું કાંઈ જ નથી, હું જોકર છું. આઈ એમ અ જોકર. હું સાહિત્યકાર છું, સર્જક છું, લેખક છું. આટલા મોટા મોટા લેવલ મને પોસાય જ નથી. હું જીવનની વ્યાખ્યા જ 3 લીટીમાં કરું છું. અને 3 લીટી એમણે કહી હતી, મનોરંજન, મનોરંજન, મનોરંજન. એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ, એન્ટરટેનમેન્ટ. અને આ વિદ્યા બાલનના પિક્ચર પહેલાની વાત છે. એવા એ ડાયલોગ આવ્યો પણ એ તો જુદા કારણથી આવ્યો હતો. તારકભાઈ તો એમ કીધું હતું કે હું જીવનની જ વ્યાખ્યા કરું છું. હું બહુ મોટો કઈ સ્પેશિયલ નથી, સહજ જરૂર છું. જે સરસ રીતે ટાંકવામાં એવું વાક્ય કે ભાઈ તમે તમારી જિંદગી છુપાવશો તો તમારા બાળકો તમારાથી જિંદગી છુપાવતા થઈ જશે. એ જ રીતે એ જીવા. ઘણા બધા લોકોએ એમ કીધું કે ભાઈ તમે આમ કરો, આમ કરો, આવું કરો, આવું કરો, આમ થાય, તેમ થાય, છતાં પણ એમને સન્માન મળ્યું. વિચાર કરો કે કેટલા બધા લોકો, મેં તો જોયું છે સાહિત્યની દુનિયાને, તારકભાઈ એક્શન રિપ્લેમાં લખ્યું છે સાહિત્યકારો વિશે. એમને લખ્યું છે કે સારા માણસોના નામ આપીશ, નઠારા માણસોના નામ નહીં આપું કારણ કે કોર્ટ કેસ કરે તો મારી પાસે હવે ત્રેવડ નથી કોર્ટમાં લડવાની. પણ સાહિત્યની દુનિયામાં જેટલી ગંદકી છે એટલી એમણે તો એવું લખ્યું છે કે રેડ લાઇટ એરિયામાં નથી. બોલો, આવો શબ્દ વાપર્યો છે સાહિત્યની દુનિયામાં. પણ તારકભાઈ સ્પષ્ટ હતા અમુક વાતમાં. અને એમને હાસ્યને કોઈ સાહિત્ય ગણે નહીં. આપણે ત્યાં હજી સાહિત્યના જે મોટા મોટા એક્સપર્ટ્સ છે, બાળ સાહિત્યને સાહિત્ય ન ગણે, હાસ્ય સાહિત્યને સાહિત્ય ન ગણે, બરાબર. પણ થયું કેવું તમે જુઓ, એક હું એમ માનું છું કે એક સહજતાનો કવિ ન્યાય હોય છે. પોએટિક જસ્ટિસ એવો અંગ્રેજી શબ્દ છે, કવિ ન્યાય, પોએટિક જસ્ટિસ. એ ન્યાય નહીં કે જે અદાલતોમાં તોડાય, એ ન્યાય જે નિયતિ તોડે, આને પોએટિક જસ્ટિસ કહેવાય. અઝરુદ્દીન મેચ ફિક્સિંગના આરોપોને કારણે ગયો તો પછી અદાલતોમાં તો કઈ બહુ પ્રૂવ ન થયું અને મુક્ત થઈ ગયા. એ જ પૈસા, કારણ કે અઝરુદ્દીન પાસે પૈસા તો બહુ આવી ગયા જે તે વખતે, ત્યારના કરન્સીની એંગલથી ગણો તો. અને તમે જોયું હશે તો એનો 2 યંગ છોકરાઓમાંનો એક છોકરો, જો સમાચારો વાંચવાની તમને ટેવ હોય, વર્ષો પહેલાની વાત છે, એને બાઇક, અને બાઇક એ જમાનામાં ઇમ્પોર્ટેડ બાઇક, બાપે પૈસા સારા એવા હતા ઘરમાં ભેગા કરેલા, એટલે ઇમ્પોર્ટેડ બાઇક એ વખતે પણ કંઈક 14 લાખની આવેલી ઇમ્પોર્ટેડ બાઇક છોડાવીને દીકરાને આપી. દીકરો હેલ્મેટ વગર બાઇકમાં કંઈક ચલાવવા નીકળો. અનફોર્ચ્યુનેટલી, ભલે આપણે દીકરાનો તો કોઈ વાંક ન કહેવાય, એમાં આપણે મહેનત કહેતા. એ ભાઈ તારક મહેતા એની ચર્ચા કરી છે આત્મકથા. કર્મના નિયમને થોડોક પડકાર કર્યો છે એમની રીતે. એ શું કામ કર્યો છે એ પાછો ખુલાસો કર્યો છે. એ આપણે હમણાં ખોલશું ચેપ્ટર. આ તો જરાક ઓલા ન હવે તો બધું એવું થઈ ગયું છે કે પેલો આખો યુટ્યુબનો કલાકનો વિડીયો હોય ને એની પહેલા 4-5 ક્લિપ આવી જાય એટલે તમને ખબર પડે કે આખો જોવો જ પડશે. આ તો ઓલી વાત તો છેલ્લે આવે છે, આપણે જાણવાનું છે. ડોક્ટરો એવું કરવા માંડ્યા છે કે આપકો ડાયાબિટીસ इस वजह से हो रहा है. किस वजह से? तो ये तो 46वीं मिनट है.
બરાબર, તો એ હવે તમારે 46 મિનિટ તો પૂરી જ કરવી પડે. આગળની 45 મિનિટ જે કથા કરી એ સાંભળવી પડે. કારણ કે તમને તો જોયા પછી ખબર પડે ને કે 46મી મિનિટે છે. જોયા પહેલા થોડી ખબર છે કે 46મી મિનિટે છે. તો આવું થાય એટલે હું થોડી તમને આવી રમતે કરું છું કે આપણે આગળ આવશે. પણ આ રમતની પાછળ, આ ગમતની પાછળ થોડો એ સિરિયસ ભાવ પણ છે. જે માણસ પોતાની જાતને જોકર કે, એમને મને યાદ છે એ ચિત્રલેખાના પ્રવચનમાં એમ કહેલું કે ભાઈ જોકર મરી જાય ને તો એ કેમ કે એનું ઉદાહરણ આપેલું કોઈ ફોરેનના જોકરનું કે એ ગુજરી ગયો ત્યારે એના વસિયતનામામાં એમ લખ્યું હતું મારી પાસે કઈ જાજી મિલકત નથી, પણ હું ગુજરી જાઉં ને ત્યારે મારી જે નનામી તમે બાંધતા હો એમાં મને આમ ટટ્ટા સુવડાવીને બાંધતા નહીં, મારા 2 પગ ઊંચા રાખજો. એટલે જે જોવે એને હસવું આવે. એટલે જતા જતા પણ આ મારી સલામી છે સમાજ કે મેં તમને જીવતે જીવે હસાવ્યા અને મેં મરીને સ્મશાન ઘાટ જતા જતા તમને હસાવીને હું પૂરું કર્યું. તો તારક મહેતાએ આ ઉદાહરણ આપીને એમ કીધું હું જોકર છું, એન્ટરટેનર છું, સર્જક નથી. પણ કાકા આપ તો ગીતાના અભ્યાસુ છો, મને હજી અધ્યાયના શ્લોકમાં યાદ ન રહે, મારે ગૂગલ કરવું પડે. મને અર્થ યાદ રહે પણ શ્લોક કયા અધ્યાયમાં કેટલામાં યાદ ન રહે. કાકાને તો આખી ગીતા કંઠસ્થ છે, હૃદયસ્થ છે. કંઠસ્થ તો બહુ આગળનો શબ્દ છે, આઈ લગી આવે ઘણાને, પછી આઈ નથી આવતી, બરાબર. અને હૃદયસ્થ હોય એમાં જીવનસ્થ નથી થતી. કાકાને તો કંઠસ્થ છે, હૃદયસ્થ છે અને જીવનસ્થ છે. અને એટલે હું કહું છું કે ગીતાનો હું પોતે મારી JSK બુક વખતે ગોતતો હતો કે કયો શ્લોક છેલ્લે મૂકું, છેલ્લા પાને. અને પછી એક શ્લોક મને બહુ ગમી ગયો ને એ મેં મૂક્યો. એ શ્લોક છે કે ભાઈ મનમાં ભોગનું ચિંતન કરે અને બહાર એવો દેખાવ કરે કે ના ના મને તો આ કઈ જોઈએ જ નહીં, મને તો આ કઈ ફાવે જ નહીં, મને તો હું તો આમ ને હું તો તેમ ને. આવો મૂઢાત્મા કૃષ્ણ 2 વખત એને ફટકારે છે. જુઓ, પહેલા કહે છે મૂઢાત્મા, મૂઢ, અને પછી કહે છે દંભ કરે છે. આવો મૂઢાત્મા દંભ કરે છે. ગીતાને જો હું થોડી ઘણી સમજી શક્યો એ સમજી શક્યો કે સાહજિક રીતે તમે જીવો ને, હું કરતા ભાવ રાખતો નથી, કરતા ભાવ રાખતો નથી, પછી આમ ચિઠ્ઠી મોકલીને કહેવાનું કે બધું સ્ટેજ ઉપર બોલજો હું કરતા ભાવ રાખતો નથી. ભૂલી ન જતા મારા પરિચયમાં બોલવાનું કે જે વસાવડા કરતા ભાવ બિલકુલ નથી રાખતા, બરાબર. આને જ કરતા ભાવ કહેવાય. આ તમે ચિઠ્ઠી મોકલવી પડે એ જ કરતા ભાવ છે. હું એક બહુ મોટા સેલિબ્રિટી, હવે તો આ દુનિયામાં નથી ને આપણા ગુજરાતના, એમને મેં એક પત્ર લખેલો તો પત્ર પાછો આવ્યો. સરનામું તો સાચો છે, પત્રના જ જમાનાની વાતો કરું છું, હું ત્યારે લખતો આવા પત્રો બધા. તો પત્ર પાછો આવ્યો પછી વર્ષો પછી હું જયારે મળ્યો અને મેં કીધું મેં તો તમને પત્ર લખ્યો, મને કે હું પત્ર પાછો જ મોકલી દેતો. મેં કીધું કા? મને કે એમાં પદ્મશ્રી મળ્યા પછી તમારે એમ લખવું પડે પદ્મશ્રી ફલાણા ફલાણા. તમે સરનામામાં પદ્મશ્રી ન લખો તો એવા કવરો પાછા જ જાય. અરે મેં કીધું આ તો તમારાથી પદ્મશ્રી મોટો થઈ ગયો, તમારું જીવન પદ્મશ્રીથી મોટું હોવું જોઈએ કે એને કારણે તમને પદ્મશ્રી મળે. આ તો એવો જ તમારા જીવનથી મોટો થઈ ગયો. તો આવા અનુભવો થયા હોય. મસ્ત બોલું કઈ તારકભાઈ છે આકરું વિધાન મેં કહ્યું એવું થોડું કહ્યું હોય સાહિત્યના જગતમાં. જે માણસ પોતાને જોકર કહે, જે પોતાના સ્ખલનો વિશે, પોતાના અફેર્સ વિશે, પોતાના છૂટાછેડા કેવી રીતે થયા, પોતાની મુશ્કેલીઓ કેવી પડી, પોતાના વડવાઓનું શું શું ગડબડો હતી, આ બધું ખુલીને પોતાની આત્મકથામાં લખે. એટલે તારકભાઈ લખ્યું છે કે બેન કોઈ કે શાપ આપ્યો એમને કે તમે તો ભાઈ તમને તો નરકમાં જશો આવું બધું લખો છો, તમને તો શરમ નથી આવતી આવું બધું લખતા. પણ હું એમ માનું છું કે ઉપરવાળા બહુ મજા આવી કે આપણે ગીતામાં જે કીધું છે ને, એવો આ ગંભીર માણસ નથી. આ જેવો છે એવો વર્તાઈ જાય એવો માણસ છે, જેમ જીવું છે એકદમ. તો ઘાયલ સાહેબ, અમારા અમૃત ઘાયલ રાજકોટના બહુ સારા એક શાયર, બહુ પ્રેરણાત્મક જુસ્સો ચડાવી દે એવી શાયરીઓ ગઝલો લખે, બરાબર. સંકટ પડ્યા જિંદગીથી હારનારો હું નથી એ ટાઈપનો આમ જોશ ચડી જાય ને તમને, એવું બધું લખે. તો એવા ઘાયલ સાહેબ જે છે એ ઘાયલ સાહેબે એમ લખેલું કે તારામાં અને ફરકમાં મારામાં ફરક છે એટલો કે તું વિચારીને જીવે છે, હું જીવીને વિચારું છું. હું પહેલા જીવું છું પછી વિચાર કરું છું. હું તો બધી ગણતરી કરીને પ્લાનિંગ કરીને ચોખ્ઠા ગોઠવીને પછી જીવવાની શરૂઆત કરે છે. તો આ તારકભાઈ એટલું સહજ જીવે ને કે મોટા મોટા સાહિત્યકારો જેના માટે સર્કસમાં ઊંધી ગુલાટો ખાઈ ગયા, એ એવોર્ડ મળ્યો ખાલી એમ નથી, સૌથી મોટો રિવોર્ડ એને મળ્યો કે એમના નામ આગળ આવે એવી રીતે સિરિયલ બનાવી હર્ષિત મોદીએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે હજી ચાલે છે, એક્ટરો થાકીને જતા રહે તો એ સિરિયલો જોડાવાળા થાક્યા નથી હજી, એ હજી જોવે છે. અને ખાલી ઉલ્ટા ચશ્મા નહીં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા,
એટલે આજે મધ્યપ્રદેશમાં જેને કોઈ દી ગુજરાતી વાંચ્યું જ નથી એને ખબર પડે તારક મહેતા નામના કોઈક લેખક ગુજરાતમાં થઈ ગયા. બરાબર, જે કોઈ ખૂણામાં કોઈ તામિલનાડુમાં બેઠો હોય એને ખબર પડે તારક મહેતા નામના લેખક કોઈ ગુજરાતમાં થઈ ગયા. હવે આજે તો બધી જે સિચ્યુએશન ને પાત્રો ને ડાયલોગ્સ ને બધા બીજા લોકો લખે છે, પણ શરૂઆત જે હતી એ બધી તારકભાઈએ જે કલ્પના કરી હતી એ મુજબ કરેલી હતી. જો સાહેબ, આ ઉપરવાળાનો રિવોર્ડ, પેલો એવોર્ડ જે છે એ તો સ્વાભાવિકપણે નરેન્દ્રભાઈ સરકારે એમની કદર કરીને આપ્યો. એ એવોર્ડ તો મળ્યો, પદ્મશ્રી તો થયા, પણ ઉપરવાળાએ જે રિવોર્ડ આપ્યો ને, ભલભલા લોકો મેં કીધું ઊંધા જતા થઈ ગયા કે મારું નામ મને લોકો ઓળખતા થાય, મને મારા નામથી માણસો બોલે દોડે, એ ઉપરવાળાનો રિવોર્ડ. તમે સાહજિક જીવો તો ભલે જીવનમાં ભૂલો થાય, ભલે જીવનમાં કદાચ કંઈક ખોટું થઈ જાય, ભલે કંઈક ખરાબ થઈ જાય. તારકભાઈ આમાં વ્યસન બાબતે એક વસ્તુ લખી છે કે મારું વ્યસન કેમ શરૂ થયું, તો કે પહેલા હું નહોતો વ્યસનમાં, અને પછી એમ કે પેલા એક મિત્ર છે કે સોપારી ખાવ છું તો ભેગું આઈ જરાક ભેળવીને ખાવ ને, તમાકુથી શરૂ થયું. બરાબર, અને આઈ ભેળવીને ખાવ એમાં ડબ્બો ભેટ આપી ગયા. ભેટ આપી ગયા એટલે આપણે જરાક ચપટી ભેળવીને તો બહુ મજા આવે છે. પછી ચપટીમાંથી કે ક્યારેય ખોબો ભરી ભરીને ખવાતું ગયું એ ખબર પડી જ નહીં. અને પછી તારકભાઈ એમ લખ્યું છે કે આમાં ભલભલા લોકો આવી ગયા. આનાથી બને ત્યાં લગી આઘા જ રહેવું, કારણ કે શરૂ થયા પછી અટકાવવું બહુ અઘરું છે. મારા જેવા કમજોર માણસોથી આ હવે થતું નથી. મજબૂત મનનો માણસ જોઈએ અટકાવવા માટે. પણ આનાથી આ જે ચપટીમાંથી ક્યારે તમારી વસ્તુ છે મુઠ્ઠીમાં પરિવર્તિત થઈ જાય છે વ્યસનમાં, તમને જ ખબર નથી પડતી, અચાનક થઈ જાય છે. અને પછી થઈ જાય ત્યાં લગી તમે એના ભોળામાં આવી જાઓ છો. તારકભાઈ આ બધું જ આત્મકથામાં લખ્યું છે. મેં એ વખતે કહેલું પેલા કાર્યક્રમમાં નરેન્દ્રભાઈની હાજરીમાં કે સ્વાભાવિકપણે કોઈ પણ ગુજરાતી તો શું વિશ્વમાં તમે કોઈને એમ પૂછો કે વિશ્વની મહાન આત્મકથાઓ કઈ કઈ, તો એમાં ગાંધીજીની સત્યના પ્રયોગોનું નામ લેવું જ પડે. ગાંધીજીએ ઘણું સંભાળવાનું હતું, દેશને સંભાળવાનો હતો, અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને. અહીં બેઠા છે એમ જુઓ તો ગાંધીના જે જમાનાનું છે એમનું એક આપણે ઘરેણું કહેવાય. સરદારના ખોળામાં રમીને મોટા થયા હોય, સરદાર પટેલને નિરંજનાભાઈ એમ કે તમે અહીં આવો ને બાપુ અહીં આવે તો અમે, ત્યારે તો આવડા ટપુડા હોય કે અમે શું કરીએ, એટલે સરદાર એમ કે કાંકરા સાફ કરો. એટલે આ ધરતીમાં ક્યાંય રહે નહીં, કોઈકના પગમાં લાગે નહીં, કારણ કે બધા ખુલ્લા પગે ચાલીને આવશે, કોઈ મોટા શૂઝ પહેરીને નહીં આવે. આ જેવાને જોઉં ને ત્યારે મને એમ થાય કે ઈ જમાનામાં ખોળામાં બેસીને જેને ગાંધીજી સરદાર એમ કહી ગયા હોય, રમાડતા રમાડતા કાંકરા સાફ કરો, તમે આટલું કરો તો ઘણું. નાના છોકરાઓને બીજું શું કામ આપવાનું હોય, કાંકરા સાફ કરો રોડના. આ હજી કાંકરા સાફ કરે જ સમાજના. જેની પાસે એક રૂપિયો ન હોય દેવાનો, એવી દીકરીઓને ભણાવે છે આદિવાસીઓ. સાવરણી ફીમાં આપી જાય એવી વ્યક્તિઓ બી જોઈ. ફીમાં શું તો કે અમે 3 સાવરણી હાથે વળી છે ને એ આપી જાય. દવા મારી દીકરી ભણાવો. એ દીકરી પાસે આપણને કાકા ન્યુઝીલેન્ડમાં મળે ને ઇંગ્લેન્ડમાં મળે ને. તમે સ્વરાજ આશ્રમમાં જાઓ, અમે તમારો વિડીયો જોઈએ, ભણાવીને એવી મોટી કરી દીધી હોય, ત્યાં લગી પહોંચાડી દીધી હોય. ગાંધીજી આત્મકથા લખી, નામ સત્યના પ્રયોગો આપ્યું, ઘણા ગાંધીવાદીઓએ ઊંધું કરી નાખ્યું, સત્યના પરિણામો. ખબરદાર જો આ ટી શર્ટ પહેરીને ફેરાવો તો હાલે જ નહીં. ટી શર્ટ તો પહેરાય, હાથે કાતેલી ખાદી જ પહેરવી પડે. અરે પણ બાપુ કહી દે છે એક્સપેરિમેન્ટ કરું છું. એક્સપેરિમેન્ટ તો પછી બીજા કરે ને, ન્યૂટન કર્યા પછી આઈન્સ્ટાઈન કરે. પણ તમે એક્સપેરિમેન્ટ ને સીધું રિઝલ્ટ જ માની લીધું કે હવે તો પૂરું થઈ ગયું. સવારના પોરમાં બાપુ ચકલી ચરખો લઈને બેઠા હોય એટલે આપણે ચરખો લઈને બેસવું જ પડે. ન બેસવાનું તો ચાલે જ નહીં. બાપુ પગે ચાલીને જતા હોય એટલે તમારે ગાડીમાં બેસવું હોય તો કોકની ગાડી લેવી પડે. આપણે તો ગાડી રખાય જ નહીં. ગાંધીજન કે ગાડી રાખે, ગાંધીજન ફોન કર્યો મારા જેવાને કે તમારી ગાડી આપજો તો મારે આ જગ્યાએ જવાનું છે. એના કરતા જાતે જ રાખો ને. બરોબર. એક વડીલ સંતવર્ય, એમને કઈ કામ હતું એટલે મેં જોયું કે એમને જે સેવક હોય ને આમ ફોન મોબાઈલ એમને આમ ધરી રાખે મોઢા પાસે. એટલે મેં કીધું આઈને કીધું પહોંચી જ ગયો છે, તો જરાક હાથ લંબાવીને હાથમાં લઈ લો ને તો નિરાતે વાત થાય, તમારો અવાજ સરખો સંભળાય. અહીં તો આવી જ ગયો છે, આમ કોઈ ખોબામાં ધરી રાખે મોબાઈલ અને વાત કરવી શું કામ? તો મોબાઈલનો સ્પર્શ તો ન કરાય, મોબાઈલનો ઉપયોગ કરાય પણ સ્પર્શ ન કરાય. આ ઉપરવાળાના ચોપડે આ બધા હિસાબ થાય જ નહીં, એટલે તારક મહેતાના માર્ક વધી જાય છે, એટલે એને રિવોર્ડ મળે છે. આત્મકથાનો તો આ સરસ જીવન સાનિધ્ય આખો પ્રકલ્પ છે SRK નોલેજ ફાઉન્ડેશનનો. અને આજે તો મને ઓર હરખ થયો, આખું કુટુંબ જ હાજર છે. કાકા તો હાજર હોય તો અમારે એક્સપેક્ટેડ હોય કે ભાઈ સારો કાર્યક્રમ હોય તો કાકા તો આવીને બેસે, સ્ટેજ ઉપર ન બેસે, નીચે બેસે. એ મેં અનુભવેલું છે. બીજાના કાર્યક્રમોમાં એવું કર્યું છે, કાકા એ અનુભવેલું. અમારા કાકી આવ્યા છે, એ અમારે મોટો આમ હરખ કહેવાય. બરાબર. પુત્ર વધુ હાજર હોય, સાસુ હાજર હોય,
આખો આખો પારિવારિક મેળાવડો થઈ ગયો અને દીકરાનો પ્રતિનિધિત્વ હું કરી શકું. આ કુટુંબમાં તો મને એમ લાગે કે હું એક નાનો પણ છોકરો જ છું. બહુ મોટું કુટુંબ છે. આમ ફોટામાં હું એક ખૂણામાં ઉભો રહું તો વાંધો ન આવે. 1000 જણાનો ફોટો તો પડ્યો જ છે. 1000 જણાનું ધોળકિયા કુટુંબ છે. એક ખૂણામાં ઉભો રહી જાઉં કે હું એક છોકરું તો હાલે. હા, ગીતાનું પૂજન થયું મારું કઈ ખબર નહોતી. આ તો હોલની પેલું હતું ને દીપ પ્રાગટ્યના બદલે ગીતા પૂજન આપણે કર્યું. પણ હું રસ્તામાં વિચારતો હતો હમણાં કે ભાઈ આત્મકથા પહેલી કોણે લખી હશે. તો મેં ગૂગલ કર્યું તો થોડાક નામ આવ્યા કે ભાઈ વિદ્વાનોના મતાંતર હોય કે ભાઈ આ વર્ષો પહેલા મોટા ભાગે આવા સંશોધનો પશ્ચિમના થતા હોય એટલે નામ પશ્ચિમના જ આવે. પહેલું મહાકાવ્ય કયું તો એવા બધા નામ ફોરેનના જ આવે. ખરેખર તો રામાયણ છે. આમ તો રામાયણથી આગળ ઋગ્વેદ ગણાય કારણ કે એ કાવ્ય જ છે, શ્લોકબદ્ધ છે, છંદબદ્ધ છે. પણ એ નામ આવે નહીં કારણ કે એ ફોરેનના જ રિસર્ચરોએ રિસર્ચ કર્યા હોય. આપણે આ બાબતમાં બિલકુલ બેદરકાર. આપણે એમાં સુધારા કરવા જાય નહીં. બરાબર. તારકભાઈ એક વખત લખેલું કે ભાઈ આપણે ત્યાં પૂતળાને કંઈક માથાકૂટ થાય ને, પૂતળાને કંઈક સોલી કરી જાય ને, સ્ટેચ્યુ ને તો રમખાણો ફાટી નીકળીમાં 15-20 જણા મરી જાય. શું કામ તો પેલા પૂતળાને એક વખત સોલી કરી. આપણે આવી ઉભરામાં જીવનારી પ્રજા છીએ. બરાબર. પણ એકચ્યુઅલ સુધારા કરવાના છે આખી દુનિયામાં જઈ જઈને કે ભાઈ આ તમે ખોટું લખ્યું છે. પહેલું મહાકાવ્ય તો ઋગ્વેદ છે, પહેલું મહાકાવ્ય તો રામાયણ છે, છંદોબદ્ધ છે, આટલું વ્યવસ્થિત છે. એપિક ઓફ ગિલ્ગામેશની નામ આવે છે, તમે સર્ચ કરજો. પહેલા એપિક તરીકે પહેલા એપિક. હવે એ તો અધૂરું છે. એમાં કોહેરન્ટ કહેવાય, એક સપ્રમાણ કહેવાય એવી સ્ટોરી નથી. પણ રામાયણમાં તો સપ્રમાણ સ્ટોરી છે. શરૂઆતથી અંત સુધી એક સુરેખ વાર્તા છે. બરાબર. સુરેખ પાત્રો છે જે હજી તમારા મારા મનમાં વસી જાય એ રીતે લખાયેલા છે. તો વાંચતો હતો એટલે મેં ગૂગલમાં જોયું. પછી મેં કીધું આ તો બધું આપણા ઓડિયન્સ માટે નકામું છે. આ તો એ લોકો ગૂગલ કરી શકે. મેં ટેક્સીમ કર્યું, તમે ઘરે જઈને કરો, આટલો જ ફેર. હું ગાડીમાં આવતો હતો ત્યારે મેં કર્યું, તમે ઘરે જઈને કરો. આવું તો ઘણી વાર સ્કૂલ કોલેજમાં થતું હોય છે. વિદ્યાર્થીઓ જે સવારે ભણવા ના હોય એ સાયન્સ રાત્રે ભણતા હોય. આવી કે કાલે હવે આ પાઠ લેવાનો છે તો હવે આમાં શું બોલશું આપણે, એટલે એ રાતના પુસ્તક ખોલીને બેઠા હોય. છોકરાઓ સવારે પુસ્તક ખોલે. પછી મને ઝબકારો થયો. મેં કીધું આ હું વાત કહીશ. અશોકને શ્રોતાજનો સુરતના જે ભેગા થયા હશે એમને કે ખરેખર આત્મકથા તો આપણે શબ્દ ન વપરાય પણ આત્મકથાનો સ્પાર્ક, તણખો પહેલી વખત જો કોઈ મૂક્યો હોય તો એ વેદવ્યાસે મૂક્યો. વાલ્મીકી રામાયણમાં પોતે પાત્ર તરીકે નથી આવતા. પોતે માત્ર પોતાની પૂર્વકથા થોડીક આવે અને પૂર્વકથા પછી સીધા સીતા એમની ઘેર રહેવા આવે ઉત્તરકાંડની અંદર. એમાં વાલ્મીકી પોતાના મનમાં શું છે, પોતે શું વિચારે છે એ કઈ વાત નથી મૂકતા. ખાલી સીતાના મનોભાવો છે એ જ પોતે એક બાપ જેમ દીકરીના મનોભાવોને નોંધતો હોય એવી રીતે નોંધી મૂકી દે છે. વેદવ્યાસ તો તારકભાઈ જેવું કરે છે. પોતાનો જન્મ કેવી રીતે થયો ને એની કથા લખે મહાભારતમાં. જુઓ, સત્યવતીની કથા આમ જુઓ તો વેદવ્યાસના જન્મની કથા છે. મત્સ્યગંધા તરીકે પરાશર મુનિને આકર્ષણ થયું. કોણ છોકરો લખ્યા જેને આપણે મહર્ષિ કહીએ, વેદ આગળ શબ્દ લગાડીએ, પરમ પૂજનીય વિદ્વાનમાં જેમનું સ્થાન હોય એ સ્પષ્ટપણે એવું લખે. જો આ સ્પષ્ટતા અને સાહજિકતાની વાત કરું છું કે ભાઈ મારી માતા હોડી ચલાવતી હતી, એના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી, ઋષિ બેઠા, આકર્ષિત થયા અને એના પરિપાક રૂપે મારો જન્મ થયો, ભેગું વરદાન મળ્યું. ને વરદાન પછી મારી માનું નામ ફરી ગયું. મત્સ્યગંધામાંથી યોજન ગંધા થઈ, સત્યવતી થઈ, શાંતનુ સાથે લગ્ન થયા. એ પરિવારમાં પણ પાછા વેદવ્યાસને બોલાવવામાં આવે. ગીતા ને બધું તો લખે પણ તમે જો મહાભારત આખું વાંચ્યું હોય તો છેલ્લે બધો વેદવ્યાસ પોતાનો ઓબ્ઝર્વેશન આપે છે. યુદ્ધથી કોઈનું ભલું નથી થતું. અત્યારે કાકીડીમાં મોરારી બાપુની કથા ચાલે છે. આજે જ બાપુ કાકીડીની કથામાં એવું સવારે બોલ્યા. હું થોડું ટીવીમાં જોતો હતો. આજે જ સવારે બાપુ કાકીડીની કથામાં બોલ્યા કે ભાઈ યુદ્ધમાં જય મેળવવા માટે ધર્મ નથી. કોકને પાડી દેવા માટે, કોકને ખંખેરી નાખવા માટે, કોકને કાપી નાખવા માટે, કોકના છોકરાને રસ્તે રઝળતા કરવા માટે પછી તમે એમ કહો કે ધર્મ યુદ્ધ. ના, યુદ્ધમાં જય મેળવવા માટે ધર્મ નથી. યુદ્ધને રોકવા માટે ધર્મ છે. ધર્મ એ કહેવાય કે યુદ્ધને રોકે. આપણે ત્યાં પ્રયત્ન થયા છે. હું ઘણી વાર બોલું છું મારા પ્રવચનોમાં. તો બહુ નાનો કહેવાય બધા ઓબ્ઝર્વેશનમાં. બાપુની સામે તો બિલકુલ નાનો કહેવાય રામકથાના ઓબ્ઝર્વેશનમાં. પણ હું ઘણી વાર કહેતો છું વિચાર કરો, રામ અને કૃષ્ણ બંને સીધા યુદ્ધ નથી કરતા. સંવાદ પહેલા, સંગ્રામ પછી. પહેલા ચાન્સ આપવાનો. હનુમાન આમ જુઓ તો કહ્યા એવા હતા જ રાવણને જે કઈ કહેવાનું હતું એ, પણ અંગદને મોકલવાનો ઓફિશિયલ દૂત તરીકે, ઓફર કરવાની, સમાધાન માટેના પ્રયત્નો કરવાના, સીધા ચડી નહીં જવાનું.
અને યુદ્ધ કરીને કઈ કોઈને હેરાન કરવાના, કોઈને પરેશાન કરવાના, આપણે જે કરવાનું છે કામ એટલા પૂરતું જ કામ. એક જમીનનો ટુકડો ક્યાંયથી કૃષ્ણએ રામે લીધો નથી, બીજાનો કાંકરીએ લઈને આવ્યા નથી, ખાલી ન્યાય સ્થાપિત કરીને આવ્યા છે. કૃષ્ણ તો પોતે ગયા. નેક્સ્ટ જનરેશનમાં ફેર પડે ને, વધારે સ્માર્ટ છોકરાઓ આવે. રામ પછીની જનરેશનના કૃષ્ણ છે, એટલે એમણે હનુમાન મોકલવાને બદલે, એટલે દૂતને મોકલવાને બદલે સ્વયં ગયા ધૃતરાષ્ટ્રની સભામાં. અપમાનિત થઈ શકે એ ખબર હોવા છતાં કે સંવાદ પહેલા સંગ્રામ પછી. વ્યાસ એમ કે છે હાથ ઊંચા કરીને કે ભાઈ યુદ્ધમાં બંને પક્ષે પરાજય થાય છે. કારણ કે યુધિષ્ઠિરના મોઢે એમણે એવો સંવાદ મૂક્યો છે કે રાજ્ય સિંહાસન મેળ્યા પછી જેમની સામે વટ મારવાનો હોય એ બધા તો જતા રહ્યા. હવે એની મજા શું? મજા તો જ દુર્યોધન જીવતો હોય ને તમે આમ રાજા થઈને એની સામેથી નીકળો. કૌરવો તો જતા રહ્યા. હવે કોની સામે તમે વટ મારો? ગાંધારી સામે તો વટ મારવાનો હતો નહીં. કોની સામે વટ મારો? આ વેદવ્યાસે લખ્યું છે કે સૂક્ષ્મ તણખો પહેલી આત્મકથાનો અહીંથી શરૂ થાય. પોતાના જન્મથી વાત શરૂ કરે અને પોતે આખી વાત લખ્યા પછી પોતાની વાત પણ, પોતાના મનોભાવ પણ મૂકે. મારો આ કોમેન્ટરી છે, બન્યું છે આ, પણ મારી એની નીચે એક્સપર્ટ કોમેન્ટ આ છે, અને સાક્ષી તરીકે. અને આમ જુઓ તો એનો જ વંશ હતો ને. બીજા શબ્દોમાં તમે જો મહાભારતને યાદ કરો, વ્યાસ વંશ જ હતો એક રીતે. આજે એડોપ્ટેડ ચાઇલ્ડ કહેવાય, એ ત્યારે જુદી પ્રથા હતી. તો આટલી ભૂમિકા પછી આપણે આ પ્રવેશ કરીએ આમાં એક્શન રિપ્લેમાં. મૂળ શીલાબેન ઇન્ડિયા ટુડે ગુજરાતીના તંત્રી થયા. પહેલા ચિત્રલેખામાંથી અભિયાન, હવે કાંતિભાઈ શીલાબેન તારકભાઈ સાથે બહુ ભળે, અને બંને આમ જેને કહેવાય આત્મીય સંબંધો. એટલે શીલાબેને તારક મહેતાને કીધું કંઈક લખી દો મને અમારા માટે. એટલે તારક મહેતાએ કીધું કે ચિત્રલેખા માટે ઊંધા ચશ્મા લખું એ તો બસ એ હું બીજા માટે ન લખી શકું. એ હવે મારી આઈડેન્ટિટી છે. એ જીવીશ ત્યાં લગી આમ જ રહેશે, અને એમ જ રહી ગઈ. જીવા ત્યાં લગી છપાતું. તો એમ કે હું કંઈક બીજું લખી દઉં. અને એમાંથી એમણે એમ કીધું કે ભાઈ હવે હું મૂળભૂત રીતે સિનેમા અને નાટકનો જીવ છું, એટલે હું લેખન નથી કરી શકતો, હું સીન ક્રિએટ કરું. મને સીનની ભાષામાં જ લખતા ફાવે. આ તારકભાઈનો સ્વભાવ. અને જેને ચિત્રલેખામાં તારકભાઈને વાંચ્યા હશે, સિરિયલથી નહીં ઓળખતા હોય, એને ખબર હશે. આ વર્ણન એવું કરે ને, આમ કાનમાંથી વાળ નીકળતા હોય ને બહાર, એનું વર્ણન આવે. બરોબર. આમ તંબક તાવડા નામનું એક કેરેક્ટર એમણે બનાવ્યું હતું રસોયાનું, એ ચાલીમાં રહેતા. તો એમ કે એમનું વર્ણન એવું આવે કે પહેલા એમનું પેટ અંદર આવે દરવાજામાંથી, પછી એમનું માથું અંદર આવે. આમ ફાંદ આમ ગોળાની જેમ બહાર નીકળી ગયું હોય ને, એટલે કોઈક આવેલું કે પહેલા એમનું પેટ અંદર પ્રવેશ્યું, પછી અચાનક એની ઉપર ગોળા ઉપર બુજારું મૂક્યું હોય, એટલે ગોળા ઢાંકણો મૂક્યો એમ માથું દેખાણું. આવું વર્ણન કરે. એમાં એક પાત્ર આવતું એસીએમ ચંદુલાલ. માળાના એક એસીએમ ચંદુલાલ હતા. એ ચંદુલાલને તમે કઈ પણ કહેવા જાવ ને, એટલે ખાવા પીવાના અથંગ શોખીન. અને એમ કે પહેલા આપણે ઓલી ભેળ મંગાવીએ, પછી આપણે તમે વાત કરો. પેલા ઓલી એમને ઓલી હમણાં જે ઓલી નવી સેન્ડવિચ આવી છે ને, બહુ સારી આવી છે, એ ખાઈ લઈએ પછી વાત કરો. એટલે મને ત્યારે એમ થતું કે આવો કોઈ માણસ હશે. પછી આ સુરતમાં હું સૌજીભાઈ વેકરિયાને મળ્યો, એટલે મને ખબર પડી કે ના હોય એસીએમ ચંદુલાલ તો સુરતમાં વર્ષોથી જીવે છે. બોલો, હવે તો સૌજીભાઈ ઘણા બધા સોબર થઈ ગયા. બાકી એક જમાનામાં જયારે અમે નવા મળ્યા હતા, ત્યારે તમે જમો નહીં ત્યારે દરવાજો બંધ કરી દે ઘરનો, અને એમાં 6 પ્રકારના તો શ્રીખંડ મૂક્યા હોય થાળીમાં. એક નહીં, 6 પ્રકારના શ્રીખંડ. સુરતમાં 6 વેરાયટી મળતી હોય, 6 જણની વાટલી પડે. એટલે કવિ વિનોદ જોશી એમની ઘર ગયા હતા, તો એ કે ભાઈ જય વસાવડાને તો કાયામાં જગ્યા છે, મને તો તમે જરાક શાંતિથી જુઓ, નિરખીને મારી કાયામાં જગ્યા નથી આ રાખવાની કે. તો તમે પ્રવચન જ નહીં કરી શકો, તમારે હોસ્પિટલે લઈ જવું પડશે અહીંથી, પ્રવચન લઈ જવા બદલે. પણ આવા રિયલ લાઈફના જે એમને મળેલા પાત્રો હોય, એ બધા જેઠાલાલજી નર્વસ થઈ જાય તો મૂછો ચાવવા માંડે. બરાબર. ચંપકલાલનું પાત્ર જે એમણે છે બનાવ્યું હતું, એમાં એમ કે આમાં એવા ખેપાની ને એટલા બધા જોરદાર, ને બોલવામાં કોઈની સાડી બાર રાખે જ નહીં, ગમે ત્યાં પહોંચી જાય. હું ઘણી વાર એનું ઉદાહરણ કોલેજોની વિદ્યાર્થીઓ સામે બોલવા જાઉં ને, ત્યારે 15મી ઓગસ્ટે કેમ મને બોલાવે ધ્વજવંદનમાં, ત્યારે હું આ ઉદાહરણ આપું કે તારક મહેતા એમના પ્રવાસમાં, અમેરિકાના પ્રવાસનું વર્ણન લખ્યું ને, એમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ને એ બધું ઘણું બધું સરસ વર્ણન. અને હું તો પ્રવાસ વર્ણન છે ને, આપણા ગુજરાતી લેખકોમાં અર્ધવાળતમાં તો પ્રવાસ વર્ણન હોતું જ નથી, યજમાન વર્ણન હોય છે. અમે આમની ઘેર ગયા, એમનું ઘર બહુ સરસ, એમની કાર બહુ સરસ, એમના દીકરાના વહુએ રાતોરાત ખીચડી બનાવી, એના માટે અમને પૂરી ગરમા ગરમ ખવડાવી. પણ તમે જે સિટીમાં જઈ એનું તો કંઈક લખો.
આ તો શું બીજી વાર એ યજમાન સાચવે ને છપાયેલું વાંચે તો બીજી વાર પછી આ વખતે બે વખતે પૂરી બનાવી દીધી, આ વખતે વળી થેપલા પેપલા બનાવે. એટલે યજમાન વર્ણનને બદલે એકચ્યુઅલ પ્રવાસ વર્ણન સ્પષ્ટપણે એ તારકભાઈના હાસ્ય લેખમાં તમને મળે, કારણ કે વર્ણન શક્તિ એમની ગજબના. અત્યારે બેઠા હોય ને તો એમ કે આ જય વસાવડાએ ટી-શર્ટ પહેર્યું છે કે એનું ગળું મોટું છે એટલે અંદર ભાગ્યું છે એ બહાર દેખાય છે. જેમ સસલાના કે કાન બહાર દેખાતા હોય ને એમ બહાર દેખાય છે. આવા તારક મહેતા વર્ણનની બાબતમાં ચિત્ર જ ઉપસાવી દે શબ્દથી પીછીથી. તો બધે ફરીને ચંપકલાલ પાછા આવ્યા. ચંપકલાલ તમાકુ વાળું પાન ખાય. હવે અમેરિકામાં તો મળ્યું નહીં તમાકુ વાળું પાન. જો કે આપણા ગુજરાતીઓ તો એટલા ભળવીરો સિંહ અહીં ગોતી આપે છે. હું તો ચાય નો પીવી મને બહુ અચરજ થઈ કે આ કેવા પરાક્રમીઓ હશે, સોના ને હીરાને બદલે તમાકુ ગોતી આવે. બોલો બરોબર, અમેરિકામાં સોનું બહુ પડ્યું છે, એ નો ગોતી આવે પણ તમાકુ ગોતી આવે. તો મુંબઈ ઉતરાય એટલે ચંપકલાલે એરપોર્ટની બહાર જઈને પહેલા તો ગળફામાં પાન દબાવ્યું. પછી પાન દબાવીને આમ ચાલતા ચાલતા આમ ફૂટપાથ ઉપર જાહેરમાં હાથ છોકરી જોરથી પિચકારી પાડી. અને પછી તારક મહેતાના ખભે હાથ મૂકીને કે મહેતા તો મને લિબર્ટીના પૂતળા બતાવ કરતો હતો. આનું નામ લિબર્ટી. જ્યાં થૂકવું હોય ત્યાં થૂકી શકો નહીં. તમે આ ફોરેનમાં જાઓ ત્યાં અહીં તો જ્યાં કચરો નાખો ત્યાં કચરો નાખી દો, જ્યાં થૂકવું હોય ત્યાં થૂકી નાખો. કોણ પૂછવા વાળું છે? લોકો કે દંડ થાય. ક્યાં કોઈ દંડ લેવો? દંડ લેવા વાળો બધું થૂકતો હોય. હવે જો આ તારકભાઈની મજા છે, જેમ આર કે લક્ષ્મણના કાર્ટૂન થી કોઈની લાગણી ન દુભાઈ, ઉલટાના રાજકારણીઓ ફોન કરે હમણાં તમે મને નથી લીધો આમાં. એવું લક્ષ્મણે કીધેલું છે કે અમુક પોલિટિશિયનો ફોન આવતા ગમે શું અમે દવડા છીએ, તમે અમારા કાર્ટૂન નો બનાવો, અમે તમારા કાર્ટૂનમાં ફેમસ થવા પડે. એમ તારકભાઈ દેશની પરિસ્થિતિ ઉપર લખતા હોય ને તો આવા હળવા નર્મ મર્મ કટાક્ષ સાથે લખે. હળવેકથી આવી પીછી ફેરવીને લખી દે. એકવાર એમણે આ આત્મકથામાં તો લખ્યું છે, ઓબ્ઝર્વેશન હું વાંચવાનો છું, પણ એકવાર એમણે લખેલું એ મને હજી યાદ છે કે આમ પ્લેનની અંદર હજી પ્લેન આમ બ્રેક મારે ના, હજી એમને ચાલુ છે. તારકભાઈ લખ્યું છે 90 ની સાલમાં, 92 ની સાલમાં, આપણે વાત કરીએ 2024 ની સાલમાં, કે પ્લેન બ્રેક મારે એ ભેગા પોતાના કમરપટ્ટા છોડીને ભંડકિયામાંથી ઉંદરડા જેવી રીતે ઠેકડા મારતા હોય એમ સામાન લેવા માટે કુદાકૂદ કરે. એ પ્રજા આપણી પ્રજા છે. અને હું હાથે ધરી જો હું જેટલી ફ્લાઇટમાં જીવનમાં બેઠો છું ને, એર હોસ્ટેસ એકવાર તો કહેવું જ પડે કે પ્લીઝ बैठ जाइए अभी सीट बेल्ट का संकेत खत्म नहीं हुआ है. બરોબર, પછી આવું લાંબો લેખ લખ્યો તમને આ બધી એમ કે આ તો ઠીક છે કે પ્લેનની બારી ખુલતી નથી, બાકી અહીંયાથી ગળકીએ જાય કે કબૂક. તો આ પ્રજા છે આપણી કે ભાઈ વહેલું ગમે એમ કરીને. એટલે પછી એને કહ્યું કે આપણે ગ્રામ્ય પ્રેમી પ્રજા અને ધર્મ પ્રેમી પ્રજા આપણી કે હડબડાટ પ્રેમી પ્રજા છે. આપણે હડબડિયું બહુ ગમે. કઈ સ્થિર વ્યવસ્થિત શાંત ગોઠવેલું હોય ને એ આપણને મજા ના આવે કે આ કઈ જામતું નથી. બરાબર, એમાં કેમ ગડબડ કરીને પછી એમ કે હા હવે આમ જો આમાં કા ઓલો છે, સરકારે રસ્તો બનાવ્યો હતો ને એમાં તો આમ આપણે લાઈનમાં ઉભા રહી જવું પડતું હતું. આપણે આમ સાઈડમાં તો ડાયવર્ઝન કાઢ્યું, આમાંથી આમ નીકળીને નીકળી જવાય. એટલે હળબડાટ પ્રેમી પ્રજા એવું એમને સૂત્ર આપેલું. બહુ નિખાલસ ઓબ્ઝર્વેશન. મારે તારક મહેતા માટે એક શબ્દમાં જો વ્યાખ્યા કરવી હોય, તારક મહેતા એટલે કોણ? હું કહું નિખાલસતા. તારક મહેતા એટલે સંપૂર્ણ નિખાલસતા. બોલ્ડમાં બોલ્ડ વ્યક્તિઓ પણ પોતાના જીવન વિશે, પોતાના મા બાપના જીવન વિશે જે ન લખી શકે એ એમણે એક્શન રિપ્લેમાં લખ્યું છે. અને એટલે જે વાતમાં હું ભૂમિકામાં જે અટકો હતો કે ભાઈ ગાંધીજીની આત્મકથા અદ્ભુત, કઈ જેવી તેવી નથી. સારા માણસોએ વાંચીને કોટ પેન્ટ છોડી દીધાના દાખલા છે કે આપણાથી પહેરાય નહીં આવું. ગાંધીજી આ બેઠું હોય તો. પણ ગાંધીજી સ્માર્ટે બહુ હતા. 1921 પછી આત્મકથા અટકાવી દીધી. પાછું લખ્યું ખરું, કોકે પૂછ્યું કે તમે આનો બીજો ભાગ નહીં આપો? એટલે ગાંધીજીનો જવાબ જુઓ કે હવે મારે જો કાંઈ લખવાનું હોય તો મારી સાથે કામ કરનારા લોકોના સંબંધે પણ એમાં લખવું પડે. હું એમાં અસત્ય લખી ન શકું અને સત્ય લખવાથી મારી કામગીરીને નુકસાન થાય. ટૂંકમાં હવે જો આત્મકથાનો બીજો ભાગ બહાર પડે તો ગાંધીજીએ કેટલા બધા સિક્રેટ ખોલવા પડે. બરાબર, અંદરો અંદર શું થતું હતું આ તે. એટલે ગાંધીજી બહુ સ્માર્ટ હતા કે પોતાની ભૂલો બહુ નિખાલસતાથી કીધી. પોતે શું કર્યું, કે ઘરમાં ચોરી કરી, બીડી પીધી, બધું જ લખ્યું. બરાબર, ત્યાંથી કેવો વિકાસ થાય. બહુ મોટિવેશનલ સ્ટોરી છે કે એક માણસ જે સાવ ઓર્ડિનરી સ્ટુડન્ટ ગણાતો હોય, એવરેજ માણસ, બિલો એવરેજ માણસ હોય, તમામ ભૂલો કરી ચૂક્યો હોય, તમામ પાપ કરી ચૂક્યો હોય, એક સમય પવિત્રતાની મૂર્તિ અને મહાત્મા તરીકે પૂજાય
એટલો ગ્રોથ કરી શકો તમે ધારો તો, એવડો મોટો ઠેકડો તમે મારી શકો મોહનદાસમાંથી. આ તો બહુ સારી વાત છે, પણ બહુ સ્માર્ટ વાત એ છે. મારી ભૂલો બધી હું લખી નાખું, પણ બીજા વિશે હું કઈ લખું નહીં ખુલીને. બીજા ઇન્વોલ્વમાં કઈ હું લખું નહીં. આ આત્મકથા એવી નથી. ગુજરાતી ભાષાનું આ ઘરેણું છે આત્મકથા. કદાચ એ જ કારણથી બહુ ગુજરાતી વિવેચકોએ નોંધ લીધી નહીં કે આવું બધું જો આને આપણે સ્ટાન્ડર્ડ તરીકે પ્રોજેક્ટ કરીએ ને તો આપણે આવી જ આત્મકથાઓ લખવી પડે, અને આપણે આવી લખવી પડે તો આપણાથી કે આટલા નિખાલસ રહેવાય નહીં. અને આટલા નિખાલસ રહેવાય નહીં એટલે તારકભાઈ આમાં લખ્યું જ છે કે ભાઈ એમ કે મારા બાપાએ, એટલે જનુભાઈ એમના પિતાનું નામ, કે મારા બાપાએ એમના જમાના વિશે જે લખ્યું એ વાંચીને કે હું એટલો બધો ખરાબ નથી થયો, જીવનમાં કંઈક તો થયો છું, એમ હું જે મારા વિશે લખું છું એ વાંચીને મારી દીકરીના છોકરાઓ છે એ કે વંઠીને જ જવાની એટલી મને ખબર છે. ઉલટીને ખબર પડશે કે આવું ન કરાય. આ જે ભૂલ આપણા નાનાએ કરી એ આપણે ન કરાય, એટલા માટે હું તો લખું છું. તો હવે તારકભાઈ શું શું ઓબ્ઝર્વેશન આપે છે. હવે એવું છે કે હું રસોઈનું વર્ણન જ કરીને રાખું, વાસણો ખખડાવીને રાખું અંદર, અને આમ એક વેઇટર આમ જાય ને એક વેઇટર આમ જાય, પણ આપણા ટેબલ ઉપર કઈ આવે જ નહીં તો પછી છેલ્લે તો ઉભા થઈ જવું પડે. બરાબર? એટલે હવે આપણે થોડું તારકભાઈના શબ્દોમાં પણ આ બધું ભાણીએ. તારકભાઈના પિતા જનુભાઈ, એમને એક ટેવ હતી યજમાવા જેવી, અમલ કરવા જેવી ટેવ છે કે કોઈ માણસ આવે ને પોતાના જ બહુ વખાણ કર્યા કરે ને આવીને, એટલે સૌજન્ય ખાતર જનુભાઈ એને મોઢે કઈ ન કે, પણ એ જેવા વિદાય થાય ને ઘરમાંથી એટલે બોલે મોટું એન્જિન ભગ ભગ ભગ, મોટું એન્જિન ભગ ભગ ભગ. ત્યારે ઓલું વડાળનું એન્જિન આવતું રેલવેનું, ભગ 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 અવાજ કરતું. કે આ કોણ હતું? કે આ માણસ નતો, એન્જિન હતો, ભગ 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 ભગ. તો આવું તારકભાઈ લખીને એમ તારકભાઈ કહે છે હસતા હસતા કે વિચાર કરો કે મારા બાપે પોતાની સ્મરણ કથા લખી અને મને આપી. છપાવવાનો હોતો હું તને આપું, નહીતર ન આપું, ત્યારે છપાવી જ ન હોય. તારકભાઈ કે હું તો છપાવી ન શક્યો, એમાં ઘણું ગાળવું ચાલવું પડે એમ હતું, કારણ કે એમણે તો કોઈ વાચકોનો શું અભિપ્રાય હશે એને ધ્યાનમાં લીધા વગર ડાયરી લખતા હોય એમ લખી નાખ્યું. પણ એ લખીશ એટલે મારા વડવાઓથી શરૂ કરીને હું મારા સુધી કેવા હતા. એમાં એમણે બહુ સરસ વાત લખી છે. આત્મકથા વિશે જ એમણે બહુ સરસ વાત લખી છે. આત્મકથા વિશે જ્યોર્જ ઇલિયટ કહે છે, માણસો પોતાના છબરડાઓના વૃત્તાંતને આત્મકથામાં ખપાવી દેતા હોય છે. તો વળી આલ્બર્ટ હ્યુબર્ટ આત્મકથા લખવાની હિમાયત કરતા કહે છે, તમે તમારી જાહેર ખબર નહીં કરો તો તમારા દુશ્મનો તો તમારો ધજાગરો કરવાના જ છે. એટલે તમે પહેલેથી જ નક્કી કરી નાખો મારું શું સાઈડ છે હું મૂકી દઉં, કારણ કે તમારા વિશે ખરાબ ને ખોટું બોલવા વાળા તો પડ્યા જ છે જગતમાં. તો આવી બધું એમને સરસ આત્મકથા વિશે લખ્યું છે. અને એમણે એમ કીધું કે હું તો આત્મકથા લખું જ નહીં, અને હું તો કે મારી કોલમમાં એકવાર નહીં કે હું લખી નાખ્યું હતું કે હવે યુગ ફરી ગયો છે અને જુવાનિયાઓએ વડીલોને પોતાની સાથે રહેવા માટે તૈયાર કરવા જોઈએ, કારણ કે જુવાનિયાઓનો યુગ આખો નવો છે અને વડીલો જૂના યુગમાં બેઠા હોય તો એમાં તો કે બાપે ફોન કર્યો કે ભાઈ મારી દીકરી તમારો આવો લેખ વાંચીને મને શિખામણ આપે છે, કે મારી દીકરી મને શિખામણ આપે છે, તમે આવું બધું લખવાનું બંધ કરો. એટલે તારકભાઈ કે આવા ફોન આવી મને પોસાય નહીં જાજા, એટલે એમ કે હું એવો દાવો કરતો જ નથી કે હું આત્મકથા લખું છું. નાની નાની ઓબ્ઝર્વેશન્સ એમણે પોતાના લખ્યા છે, પણ પોતે નાસ્તિક કેવી રીતે થયા. તારકભાઈ લખતા કે મને હું જાણું છું કે નિયતિ છે, પ્રારબ્ધ છે, નસીબ છે. એ કહેતા કે જ્યોતિષ છે એની કઈક અસર થાય છે. મેં એવા જ્યોતિષીઓ જોયા છે કે જેની અમુક વસ્તુ સાચી પડે, તમે કલ્પના જ ન આવે, સાચી થાય. પણ એ કે જે ગ્રહો નક્ષત્રોની આટલી બધી પ્રચંડ અસર તમારા જીવન ઉપર થતી હોય એને તમે આ 500 રૂપિયા 4 ચોખાના દાણા ઉડાડી દો, એમાંથી શાંત થઈ જાય એવી અસર, તો પછી અસર જ ન કહેવાય એને. એટલે કે એ વેપાર ચાલે છે. એ પ્રારબ્ધવાદી છું, હું જ્યોતિષીવાદી નથી. એટલે કેમ કે જ્યોતિષમાં માનું છું, જ્યોતિષીમાં નથી માનતો. એમાં ક્યારેક ગડબડ થઈ જાય, માણસ પોતાનું કંઈક જુદું બોલવા માંડે અથવા તો એનું ઓબ્ઝર્વેશન જુદું હોય. પારકાઓ માટે આવું બધું આમ જ લખેલું છે, એક્શન રિપ્લેમાં જ લખેલું તમને કહું છું. ખાલી બધા પાના વાંચવા તો તમે બોર થઈ જાઓ. એટલે હું અમુક વસ્તુ ચાવીને ઓલા પક્ષી ને પેલું ચાચમાં આપે એમ થોડું ચાવીને તમને આપી દઉં છું. આવું લખેલું છે. એટલે પ્રારબ્ધવાદી પૂરેપૂરા ઈશ્વર સામે એમને ફરિયાદ, અને એમનું કારણ એમને લખ્યું છે આત્મકથાની શરૂઆતમાં છે. મને શું કામ ભગવાન સામે આટલી બધી ફરિયાદ થઈ? મારો જન્મ આપ્યા પછીના અઠવાડિયું પણ મારી માં જીવી નહીં. ઓપરેશનમાં જે ટાંકા હતા એમને જે સ્ટીચ લેવાના હોય બર્થ પછી, એ સ્ટીચ નર્સે ઉતાવળે છોડ્યા અને એમાં એને પાક થયો. એ જમાનામાં બીજી સગવડો તો હતી નહીં. મારા બાપાએ પૈસા નહોતા તો ખૂબ મહેનત કરી, ઇન્જેક્શનો લીધા, દોડાદોડી કરી, ઘરે લઈ આવ્યા. અને એ બંનેના એ જમાનામાં પ્રેમ લગ્ન, મનુ ગૌરી અને મનહર ગૌરી અને જનુભાઈના.
એ સમયમાં એમને પ્રેમ પત્રો કેવા લખાય એ તારકભાઈ ઉતાર્યા છે કે મારી માં મારા પપ્પાને કેવા પ્રેમ પત્રો લખતી, પછી એવું પાછું ટાંકે મારી છે આ ઉતારીને કે આમાં કોકને વાંધો પડે કે હાય તમે તો કેવા છો, તમારા મા બાપના પ્રેમ પત્રો છાપો છો. તો મા બાપ પ્રેમ કરે તો આનંદની વાત છે ને, બહુ શરમાવાની વાત છે. મા બાપ પ્રેમ ન કરે તો હિંસા કરે, મા બાપ ઝઘડે, એકબીજાને થાળી તપેલીના ઘા કરતા હોય, એવા તમારે દ્રશ્યો મૂકવા છે છોકરાઓ આપે, એવા તો મૂકો કે જેમાં પ્રેમ કરતા હોય. આ લખનારા તારકભાઈ આમાં બસ એટલે કે હું મોટો થયો, મારા સદનસીબ એવા એમને લખ્યું છે કે જેમનું માગું પહેલા એવું હતું મારા પપ્પા માટે પ્રફુલ્લા ગૌરી, એ જમાનામાં આવા જ નામ હતા, પણ નાગરોમાં તમારે નામ જ આવા હોય બધા. આ તારકભાઈ ક્યાંક ક્યાંક ઉલ્લેખ કર્યો છે, સુખ પાવની ખાઈને નહીં જમીને અમે નીકળ્યા. એટલે સામો માણસ તો બિચારો બેભાન થઈ જાય કે ઓહો, સુખ પાવની તો આપણે જીવનમાં કોઈ દી જોઈ નથી, કેવી મહાન વાનગી હશે. એ ખીચડી હોય, ચંદ્રકળા એટલે રોટલો હોય, પ્રમોદિની એટલે સેવ મમરા, રસવંશરી એટલે ઘડિયા. એ તો પાછા આટકેશ જણો બેઠા છે, આ લીલેન્ડમાં જ બેઠા છે. એટલે અમારે તો માણસોના નામે ઘણી વાર એવા હોય કે અમુક લોકો તો એવા બોલો સામે ટાંક મારે કે આખો પ્રોડક્ટ લાગે છે, સમજાતું નથી એમ. વ્યક્તિઓને નામ એવા હોય. તો આ તો બધા એવા પ્રફુલ્લ વદના અને મનહર ગૌરી ને એ નામોનો જમાનો. તો તારકભાઈ એવું નથી, તારકભાઈ તો નાગરી નાતને થોડાક જગ્યા ભરી લીધા છે કે હું બીજાનું લખું તો આ લખું. તો અમારી નાતમાં બધા આમ બહાર બહુ મોટા મોટા થઈને ફરતા અને બહુ શુદ્ધ પેલા ઓલા કરતા, પણ પછી પાછળથી બધી કેવી ગડબડો ચાલતી, ઘરમાં કઈ હોય નહીં, અને સ્વભાવ એવો કે ભાઈ બહાર તો બધી મોટી મોટી વાત જ કરવાની, નાની વાત તો કરે નહીં, સાહિત્યની ચર્ચામાં કમાણી થાય જ નહીં. આવું બધું લખ્યું છે. તો તારકભાઈ લખ્યું છે આમાં શરૂઆતમાં જ કે મારો ત્યારથી ફરિયાદ ભગવાન સામે ચાલુ છે. હા, મારી ફરિયાદ નથી, હું સાવકી માં એવો શબ્દ આ કથામાં એમણે લખ્યું છે, હું નહીં લખું. કારણ કે મારી જે બીજી માં આવી એ માં મારી રિયલ માં તો મેં જોઈ જ નથી, અનુભવી જ નથી, પણ માં હોય તો આવી જ હોય એટલી સરસ માં. તારકભાઈ ત્યાં સુધી લખ્યું છે કે મેં મોટા થઈને જે તોફાન કર્યા, જે માથાકૂટ કરી, જે ઘરમાં ધમાલ કરી, જે આડાવડા ધંધા ગોરખ ધંધા કેવી એવી વસ્તુઓ કરી, એ સગીમાં એ ન ચલાવી લીધી હોત, પણ મારી આ માં એ ચલાવી લીધી. એટલે આમ જુઓ તો ભગવાને એક વસ્તુ લીધી ને એક વસ્તુ આપી એને, જેમાં એમ લખ્યું કે હું આજની તારીખે હું હિંમત નથી કરી શકતો, સાવકી માં એવો શબ્દ મારા મોઢે ચડતો જ નથી, મારી માં જ આ કહેવાય. એટલો પ્રેમથી એને મને મોટો કર્યો, કારણ કે એને તો સાવ નાનું બાળક ઉછેરવાનું આવ્યું, જેની માં જ નહોતી એવું. અને એ કેવું આપણે એનો તો ફોટો નથી આમાં, કઈ ચિત્ર આપણી તારકભાઈના મનમાં ચિત્ર હોય, આપણા મનમાં તો ન હોય. હવે તો તારકભાઈ નથી કે ચિત્ર આપણને મળે, પણ તમે કલ્પના કરો કે એક સ્ત્રીએ એક બાળકને કેટલો પ્રેમ ને વાત્સલ્ય આપ્યું હશે, જે પોતાનું નથી એ બાળકને, કે કમસે કમ ભલે ને ભગવાન સામે ફરિયાદ રહી, પણ ઇન્સાન સામે ફરિયાદ ન રહી. એને હસવામાં, મનોરંજન કરવામાં, જીવવામાં તકલીફ ન પડી. બાકી આવા ટ્રોમાને કારણે માણસો પાગલ થઈ જાય, સાયકો થઈ જાય, ખૂની થઈ જાય, આપઘાત કરવા માટે. તારકભાઈ આપઘાતમાં લખ્યું છે, મીમાંસા કરી શકે આત્મહત્યાની. તો ભગવાન સામે ફરિયાદ કરતા આ લખે છે. હવે આમ મારે ખરેખર આનો જવાબ ગોવિંદ કાકા પાસે છે, એ મને ખબર છે. તારકભાઈ જે ફરિયાદ કરી, આ તો યોગ છો ને રતન તાતાની જેમ ગોવિંદ કાકા તારકભાઈ ભેગા થઈ જાય એવો યોગ છે. કાકાને બહુ કે ત્યારે બાજુ બેસી લે કે કાકા તારકભાઈ કર્મનો નિયમ શીખવાડી દો. પણ તારકભાઈ આમાં લખ્યું છે કે ભાઈ મારી માએ આગલા ભવે પાપ કર્યા હશે કે આવી રીતે એનું મૃત્યુ થયું, મારા બાપે આગલા ભવે પાપ કર્યા હશે કે એની પત્નીનું આવી રીતે મૃત્યુ થયું, મેં આગલા ભવે એવા પાપ કર્યા હશે કે મારી માનું આવી રીતે મૃત્યુ થયું. જો એને જરાક લોજિકલ સવાલો ઉઠાવ્યા છે, નેશનલ સવાલો ઉઠાવ્યા છે, બરોબર. તો એ કે આ કઈ જાતનો હિસાબ એમ, અને પાપ કર્યા હોય તો ત્યારે તમે ચોખ્ખું કરો હિસાબ. આ કઈ જાતનો હિસાબ કે જેમાં આટલા બધા જીવો એકારે દુઃખી થઈ ગયા, જે પ્રમાણમાં સાત્વિક ને વાંક વગરના હતા, સીધા સાદા હતા, એવી એમણે ફરિયાદ ઉઠાવી છે. અને એમાંથી એમણે લખ્યું કે હું એમ કે હું મારી આવક ઉપર, તારકભાઈના શબ્દો એક્ઝેક્ટ આવે છે, હું મારી આવક ઉપર આવક વેરો ભરું, બીજાની આવક ઉપર હું શું કામ વેરો ભરું, કોઈના ગુનાની સજા હું કોઈ શું કામ ભોગવે. એટલે ત્યારથી એમને એમ થયું કે ભાઈ ભગવાન જો હોય તો એમને કાયદા કાનૂનના ડિપાર્ટમેન્ટ જરાક સરખું કરવાની જરૂર છે. આ હર્ષદ મહેતાના હાથમાં હોય એવું લાગે છે, એમણે લખ્યું છે. તો એમ કે આ જરાક ગડબડ જરીક સરખી કરે તો એવું કે કંઈક મારા જીવન ભરોસો બેસે કે આ બરાબર ચાલે છે તંત્ર. એમ કે આપણે નક્કી કરી લીધું કે કેવળ ઉપરવાળાના ભરોસે જીવવાનું નહીં. એમ તારકભાઈ લખ્યું છે. આ વાત બીજી રીતે આત્મવિશ્વાસ આપે એવી છે, ઉપરવાળાના ભરોસે જીવવાનું નહીં. આ તો આસ્તિકો માટે કામની છે. પ્રાર્થના કરો, પૂજા કરો, અંદરથી ભક્તિ રાખો, પણ એના ભરોસે કે હું તો કઈ કરીશ જ નહીં,
એ હીરાની મેળે કાપીને હવારે મારી પથારીમાં ગોઠવી જશે, કારણ કે હું તો મોટો ભગત છું. મારે થોડું રેસર કે ડાયમંડની ફેક્ટરી બનાવવી જોઈએ, એવા તો માણસો મશીનો લઈ આવવા જોઈએ. એમ નહીં થાય. એ સેન્સમાં આ વાત છે. ઉપરવાળાથી ડરવાનું પણ નહીં. આવતા ભવે કાચબો કે કાચડો બનાવે ત્યારની વાત ત્યારે. આજે આપણે આપણા ભરોસે જીવવાનું છે ને આપણા ભરોસે રહેવાનું છે. ઘણાવાળા બીક બતાવે ને, આપણે ત્યાં ધર્મ છે ને ડરનો વેપાર પણ છે. બીવડાવે બધાને બહુ. ખબરદાર જો તમે આ નથી કર્યું ને તો આવતીકાલે તો તમે જોજો તમે રસિયા થઈને પેદા થવાના છો, નરકના તેલના તાવડામાં તળાતા હશો. એકવાર મેં કરેલું છે પરાક્રમ, તારકભાઈ નથી લખ્યું. મેં એકવાર મારી જુવાનીમાં હું એક પરાક્રમ કરેલું કે એક અમારી કોલેજમાં એક સ્વામીજી આવ્યા હતા. સ્વામીજી કઈ ફિલોસોફિકલ વાતો કરે તો મારા જીવન બહુ મજા આવે, હું પોતે કરતો હોઉં છું આવી વાતો. પણ સ્વામીજીએ સીધું બીવડાવવાનું જ ચાલુ કર્યું. જો છોકરાઓ તમે કોઈ દી ફિલ્મ જોવા ગયા, ખબરદાર તમે ફિલ્મ જોયું એટલે સમજી લેજો કે તમે વાંદાનો અવતાર થઈને નરકની અંદર સડવાના છો. એટલે બધા છોકરાઓ તો એકબીજાને એમ જોયા કરે કે કાલથી તો ફિલ્મનું બંધ થઈ જશે, વાંદા થઈ જશે. આપણે થિયેટરમાં કોકને તો આમ એમ બે મૂછું ઉગી જશે આમ પાછળથી, બે પાંખ ફૂટી નીકળશે, બહાર નીકળશું ત્યાં. પછી ઓલે પ્રશ્નોત્તરીનું સેશન હતું એટલે મેં એમ કીધું આપણે એમ કે 40 મિનિટ લગી આ નરકનું જે વર્ણન કર્યું તો આપણે અનુભવ કરેલો છે આ જોવાનો જાતે કે આવું બધું નરક હોય. હવે કઈ સ્વર્ગ કેમ મળે એની તો વાત જ નહીં, નરક કેમ મળે એની જ વાત આવી 40 મિનિટ લગી. મેં કીધું હમણાં મોઈ રાજ હતો તો હમણાં પછી આ નરક વાળું ચેપ્ટર પૂરું થાય એટલે હવે પછી આગળની વાત આવે કે હવે તમે જો આવું કરશો ને તો તમને સ્વર્ગ મળશે. પણ એમને ઓલું નરકમાં બધાને લઈ જવાનો એટલો મોહ હતો એક સાથે આખા ક્લાસને કે તમે બધા નરકમાં જ જઈને સીધા પડવાના છો, એટલે સ્વર્ગની વાત કરી જ નહીં એમને છેક લગી. એટલે પછી મેં આવો સવાલ પૂછી લીધો કે તમે આટલો બધો તો ખીજાઈ ગયા, બેસ્યો. બીજો સવાલ એટલે જવાબ જ ન આવ્યો. બરોબર, તો આવું થાય, એવું તો થાય. પણ આવા તારકભાઈ આવા નાના નાના ઓબ્ઝર્વેશન બહુ સરસ મૂક્યા છે. અને મેં કીધું સૌથી મહત્વની વાત તો આત્મકથામાં એ છે કે આપણે કહીએ ને આજે છોકરાઓ બહુ બગડી ગયા છે, આજે એને જમાનો બહુ બગડી ગયો છે ને આ તો જો દાટ વાળ્યો છે આજના જમાનાએ, આજની પેઢીએ. ઈ પહેલાની પેઢીઓ કેવી દાટ વાળતી એના નામ જોગ આખા દસ્તાવેજો લખ્યા છે તારકભાઈ, કે કેવા કેવા લોકો હતા છુપાઈને ઘણા તો છુપાયા વગર પણ શું કરતા, એવું બધું દંભના દસ્તાવેજો, વ્યભિચાર કે અફેર્સ કહેવાય, લફરાના, એ બધું ખુલીને લખ્યું છે. અને એમ લખ્યું છે કે આમાં કોઈ શૃંગાર રસ નથી, એમ લખ્યું છે તારકભાઈ કે તમે જો એમ માનતા હો કે આ શૃંગાર રસ છે ના, આને રસ ન કહેવાય. હોય શૃંગાર રસ જુદી ભૂમિકા છે, આ તો કુત્સિત વસ્તુઓ છે, આ તો વિકૃત વસ્તુઓ છે. નાના છોકરાઓ કે છોકરીઓને લખ્યું કે ભાઈ જે યુગની અંદર 13, 14 વર્ષની 12 વર્ષની બાળકીઓને પરણાવી દેવામાં આવે અને ઘરનું કામ કરે અને બાળકો પેદા કરે અને બાળકો પેદા કરતા ગુજરી જાય તો પછી બીજી લઈ આવવામાં આવે, એ ગુજરી જાય તો ત્રીજી લઈ આવવામાં આવે, એ ગુજરી જાય, પુરુષને તો કઈ બીજી ચિંતા હોય નહીં એટલે ચોથી લઈ આવવામાં આવે અને પુરુષે પછી લાંબુ જીવવા વગર આમ કરતા જતો રહે. અને પાછું આપણે એમ કહીએ કે હળવાઓ જેવી પવિત્રતા તમારામાં નથી, એટલે લખ્યું છે કે એના કરતા આજની પેઢી વધારે પવિત્ર છે. આટલી બધી આજની પેઢીની ટીકા કરવાની જરૂર નથી, આ બધા કરતા આજની પેઢી વધારે પવિત્ર છે. બરોબર, એને મને યાદ છે, આમાં નથી લખ્યું પણ ચિત્રલેખામાં એકવાર એમ લખેલું કે ભાઈ દુર્યોધનને દુશાસનને સાડી ખેંચવાનો હુકમ આપ્યો ત્યારે કોઈ પિક્ચર કે સિરિયલ જોવા બેઠો નહોતો. એટલે માણસના મનમાં જે વિકાર છે ને એ કાઢવાની જરૂર છે, એની ખીટી કે બીજે ટીંગાડી દેવાની જરૂર નથી. માણસનું ચિત્ત શુદ્ધ નહીં થાય ત્યાં લગી તમે મોબાઈલ દૂર કરી દેશો, ટીવી દૂર કરી દેશો, છાપા દૂર કરી દેશો, પુસ્તકો દૂર કરી દેશો અને પછી એમ કહેશો જે કરે છે અમુક જગ્યાએ ચાલે, અફઘાનિસ્તાનમાં તાલિબાનો આજ કરે છે ને, આ પ્રતિબંધ કરી દો, ઓલું પ્રતિબંધ કરી દો, ઓલું બંધ કરી દો, ઓલું બંધ કરી દો, છોકરીઓને બહાર કાઢવાનું બંધ કરી દો, ભણાવવાનું બંધ કરી દો, મોઢું દેખાડવાનું બંધ કરી દો, ફોટો પાડવાનું બંધ કરી દો. એનાથી કઈ અફઘાનિસ્તાન ક્રાઇમ શુદ્ધ કોઈ મહાપવિત્ર દેશ થઈ જશે એવું છે નહીં. એટલે આ સમજવા જેવી વાત છે. અને તારકભાઈ મહેતા એક વખત પૂર્વ અને પશ્ચિમનું આમાં લખ્યું છે, પોતે પશ્ચિમમાં ગયા એની એ બહુ સરસ નિખાલસતાથી એમ લખ્યું છે કે ભાઈ પશ્ચિમની પ્રજા છે ને એમાં બીજું કઈ હોય કે ન હોય, પારદર્શકતા છે. એમને આનંદ કરવા છે કે આનંદ કરે છે, આનંદ કરવા છે અને આનંદ ગમતા નથી, એવો ઢોંગ નથી કરતા. આપણી જેમ મજા કરવી છે ને પાછું દેખાડવું છે કે મજા નથી કરવી. એમણે એક રજનીફોઈનો કિસ્સો લખ્યો છે આત્મકથામાં. એ કે રજનીફોઈ મારા બિચારા એમ કે નાની ઉંમર વિધવા થઈ ગઈ, જમાનામાં બહુ થતું અને છોકરાઓ ઉછેરીને એને મોટા કર્યા અને પોતે 70-75 વર્ષના રજનીફોઈ
અને એમનો 57 વર્ષનો દીકરો નરેન્દ્ર ગુજરી ગયો. તો અમે બધાને બહુ આઘાત લાગ્યો કે ભાઈ ફોઈએ આખી જિંદગી સંઘર્ષમાં કાઢી અને છોકરો ગુજરી ગયો. ફોઈ આમ એમ કે રમુજી તારે ભાઈ એવું લખ્યું છે કે ફોઈ જેટલી ટીખળ જો મારામાં આવી હોત ને તો સુપરસ્ટાર થઈ ગયો. હવે જો જેનું હાસ્ય આપણને આટલું ગમે છે એ માણસ એમ કે ફોઈ જેટલી ટીખળ મારામાં આવી હોત તો હું સુપરસ્ટાર થયો. ફોઈનું કેરેક્ટર કેવું હશે? એ કે થોડાક દિવસ અમે બધા એમ કામ મોડું એમ કે લટકાવીને આમ બેસવા જાય ફોઈનો દીકરો ગુજરી ગયો. એક દિવસ બેસવા ગયો તો કે ફોઈ નથી ને પુત્ર વધુ જે પ્રવીણા નામ છે જે દીકરાના વહુ એ નથી. તો ક્યાં ગયા? તમે પિક્ચર જોવા સાસુ વહુ બે. એટલે કે મારા બાપા જનુભાઈ તો સરસ થઈ ગયા કે આ કઈ રીત છે એમ કે શોખ જેવી કઈ ચીજ હોય કે નહીં. આ ફોઈ તો ગાંડા થઈ ગયા લાગે દીકરાના ખોળામાં. એટલે પછી એમ કે ખખડાવ્યા ફોઈ આવ્યા. ફોઈ કે લે હવે હું એમ કે ગમે એટલી કાન મૂકું તુંય ગમે એટલી કાન મૂક ઈ પાછો આવવાનો છે કે હવે આ જે છે ઈ મળી જશે આમને આમ તો. એટલે આ દીકરાની બહુ આ તમે બધા રોજ એમ તો મોઢા લટકાવીને આવીને બેસી જાવ છો ઈ જોજો ને મળી જશે કે કા. એટલે કે બીજું તમારાથી તો હિંમત થતી નથી. એટલે મેં કીધું કે મને કઈ ખબર ન પડે પણ આપણે બે પિક્ચર જોઈ આવીએ એટલે કઈ એનો જીવ કઈક બીજે ચોટે. આવા એક મારા રજની હું પહેલી વખત ફોરેન જતો તો કીધું કે શું લઈ આવું તમારા માટે? તો દૂરબીન. ભાઈ મને નો લાગી દૂરબીન આવું શું કામ માગે? 75 વર્ષના બાજી દૂરબીન માગે? એટલે કે ફરવા જવું નથી ને એટલે તમારે દૂરબીન નું કરવું છે. તો કે ઓલા ભારતની કથા સાંભળવા જાઉં છું ને પછી મને આખા બેહાડ બધાને ટોળામાં વીઆઈપી ની આપણે બધાને આગળ બેસી ગયા હોય હું છેલ્લે બેઠી હું મને મહારાજનું મોઢું દેખાય નહીં ભગવાનની છબી દેખાય નહીં તું દૂરબીન રાખીને જોઈશ. તો પછી કંઈક મને ખબર પડી કે ભાઈનું દૂરબીન તો બીજા માગી જતા હતા. કારણ કે આ પ્રયોગ તો બીજો ભાઈ ઉગ્યો કે આ સારું છે કે ક્લોઝઅપમાં ફોટો આવે આપણે બધા છેડે બેઠા હોય મહારાજ આપણને ચોખ્ખા દેખાય. આવા એમણે વર્ણનો લખ્યા છે. અને પોતે એમના પિતાએ પેલો જે વિવાહ થયો તો કોકની સાથે એમને અભણ છોકરી સાથે ત્યારે તો બધા એમને ગોઠવી દેતા એ તોડી નાખ્યો હતો 4 લીટીનો કાગળ લખીને. પછી તારકભાઈ કે 24 વર્ષે મેં મારો વિવાહ તોડી નાખ્યો. સગાઈ કોકે કરી નાખી હતી એમને. અને મેં કીધું કે એમ નહીં હું જોયા વગર મળ્યા વગર આ સુરતમાં જો બોલેલો છું. મને યાદ છે ત્યારે કદાચ સૌરાષ્ટ્ર પટેલ સમાજનો આપણો કાર્યક્રમ સરદાર સુધીમાં કાકા હતા જ. તો ત્યારે હું બોલેલો છું કે છોકરી જોવા જવું ને આ શબ્દો જ ખરેખર કાઢવાની જરૂર છે. છોકરી કોઈ ફર્નિચર ફ્રીજ ટેબલ ટીવી હોય એને જોવા જાવ. તમે દિવાળીએ ખરીદી કરવી હોય નવી તમે કહો આપણે ફર્નિચરના સ્ટોરમાં જાય નવા પડદા લેવાના છે નવા ઓશિકા લેવાના છે નવી ચાદર લેવાની છે જોઈ આવીએ. આ વસ્તુ નથી તમે જોવા જાવ. તો મેં એમ કીધું બરાબર છે મીટિંગ તો કરવી પડે. હું કઈ બધા કઈ જય વસાવડા નરેન્દ્ર મોદી રતન તાતા સલમાન ખાન મારી ક્લબ જરાક પ્રીમિયમ છે. અટલ બિહારી વાજપેયી અબ્દુલ કલામ હું નામ લેતો જઈશ એમ બધે મોટા મોટા નામ આવશે. હજી મમતા બેનર્જી બેઠા જ છે હલતા જ નથી. वो सिंगल लोगों राहुल गांधी સિંગલ લોકોને બીજો કોઈ એજન્ડા નો હોય જીવનમાં 18 કલાક જે બાબતમાં કાઢવાનો હોય એમાં કાઢી શકે. બીજા તો થાકી કરીને લોકોને પૂછે ખરા કે હું ક્યાં જાઉં છું વચ્ચે નતો ડાયલોગ યાર કા પંચનામામાં એવો કોલંબસ મળેલો નહીં હોય. નહીતરને પૂછ્યું તમારે શું જઈને અમેરિકા કરવું છે? તમારે ઇન્ડિયા જઈને શું કરવું છે? તમારે અહીંયા જઈને કોણ રહેવાનું છે? ત્યાંથી શું લઈ આવવાના મારા માટે? આ કઈ માથાકૂટ જ નહીં લોકોનું મસાકો મારી આવ્યો. તો આવું આ તો આપણે સંયોગવશ પણ તારકભાઈ 14 પાનાનો કાગળ લખ્યો ખુલાસો કરતો. હું આ કારણથી તમારી સાથે વિવાદ કરું છું. તમારા બાપા મુંબઈ આવીને મને બહુ ખીજાણા. અને ખીજાવાનો મુદ્દો એ હતો કે જે વાત 4 લીટી પતાવવાની હોય એના માટે 14 પાનાનો કાગળ લખ્યો. આ 4 લીટી વાત પૂરું કરવાનું હોય કે ભાઈ આ મને સમજ મંજૂર નથી અને મને માફ કરજો અને તમારો જે સમય બગડ્યો કે તમારી જે અપેક્ષાઓનો ભંગ થયો એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. પણ પાછળથી મુશ્કેલી થાય ને એટલે હું આ અત્યારથી નિખાલસ ભાવે પૂરું કરું છું. આટલું લખવાનું તો 14 પાનાના ખુલાસા કર્યા બદલ કોઈ છોકરી નો દે. એમ બાપુજી ખીજાણા છોકરાને કે આમાં તને તું આટલા બધા કે ટાઈલા કરવા દે સમા કઈ છોકરી તને પરણવા આવશે? એમને આવી જોઈએ છોકરી તારો સ્વભાવ જોઈને. એટલે તારક મહેતા કે આ પણ એક પાઠ આપણને શીખવા પડ્યો કે બહુ વાચાળ થવાથી કે બહુ હૃદય કરીને ઠરવાઈ જવાથી દુનિયામાં કોઈ તમારી પાસે આવતું નથી. એના કરતા મૌન રહીને તમારું કામ કરીને રાખવાથી તમે બીજા લોકોને વધારે આકર્ષી શકો છો. તો એટલે મેં કીધું કે આત્મકથા બહુ જરા જુદા પ્રકારની છે. એમના દાદા છે એ શું કરતા એ એમણે લખ્યું છે. છોટાલાલ જેમણે આત્મહત્યા કરીને ગુજરી ગયા પછી એક અફેર એમનું હતું બહાર આવ્યું
એ બેન ઘરે દરવાજો ખખડાવતા આવ્યા, મને ચાંદીના ઝાંઝર લેવાના હતા, ઈ કેમ નથી આવ્યા? અને તારક મહેતા કે મારા પપ્પાએ વર્ણન કર્યું હતું કે તું જો એટલે એમ કે રૂપના અંબાર જેવી સ્ત્રી, હું તો જોતો રહી ગયો કે આ કોણ છે એમ કે એવી સ્ત્રી. એટલે તારક મહેતા એમ લખ્યું છે કે પરાક્રમી વડવાઓ અમારા એવા હતા, આવું લખીને એમ કે. અને તમે એમ માનતા હો કે ભાઈ હું આવું ખરાબ લખું છું, હું એમ કે નોન જજમેન્ટલ લખું છું, પણ આવા હતા દાદા તો હતા. હવે આ છૂટું તો છૂટું. હવે શું કળાઓ કરતા હશે, કારણ કે એ તો દેવાદાર હતા. એટલે ચાંદીના ઝાંઝરી ઘરમાં નહીં આવ્યા કે એમનો તો બીજા ક્યાંથી આપ્યા? પછી એમને હસતા હસતા લખ્યું છે કે આવા જ વડવાઓમાંથી અમને લખવાનો વારસો આવ્યો કે કેવી રીતે સંસાર ઉભો કરવો બોલીને. નાટક આમ જ થતા હોય છે. નાટક લોકો જીવનમાં જેટલા કરતા હોય એટલા કોઈ સ્ટેજ ઉપર ભજવાતા જ નથી હોતા. માણસ જીવનમાં એવા એવા નાટક કરે, લોકો ભોળવાઈ જાય, લોકો ફના થઈ જાય, લોકો મરી જાય, લોકો ઘર છોડીને ભાગી જાય, આવા નાટક કરે. તો આ એમની મેં કીધું એમ અલગ અલગ તમને ઝલક સંભળાવું છું, કારણ કે આપણે એક જ કલરમાં રહીએ તો તારકભાઈ નહીં ગમે, તો સિંગલ કલરમાં થઈ જશે. પણ અલગ અલગ કલરની અંદર એમને વ્યસનો કેવા હતા એ જમાનામાં પણ, જેને આપણે જૂનો જમાનો કહીએ, એમ કીધું અત્યંત પવિત્ર, અત્યંત સાત્વિક, કુલીન. હમણાં ગુજરી ગયા કુલીનચંદ્ર યાજ્ઞિક સાહેબ નડિયાદના, જે જમાનામાં કલેક્ટર હતા, બહુ મોટા વિદ્વાન, પ્રખર વિદ્વાન, કે આવા લોકો હતા. અને આજે તો કુદરતી રીતે યાજ્ઞિક સાહેબ જ્યોતિન્દ્ર દવેનો જન્મદિવસ છે ને આજે. તારકભાઈ પોતાના ગુરુ માનતા જ્યોતિન્દ્રભાઈ, એને એમ કહેતા અમે બધા કોલમનિસ્ટ છીએ, અમે કટાર લખનારા છીએ હાસ્યની. જ્યોતિન્દ્રભાઈ હ્યુમરિસ્ટ છે. હાસ્ય લખનારા તો જ્યોતિન્દ્ર દવે છે. અમે તો કોલમ લખી જાણીએ, હાસ્ય તો એ લખે. એમના જ બિલ્ડિંગમાં મુંબઈમાં એક સમયે રહેતા, અને આકાશવાણી વાળાએ તારકભાઈને કીધું કે તમારે ઇન્ટરવ્યુ કરવાનો છે જ્યોતિન્દ્રભાઈનો. અને જ્યોતિન્દ્રભાઈને કાને બેરાશ આવી ગઈ. એ વખતે આંખ થોડુંક ઓછું દેખાય, એટલે તારકભાઈ રિક્વેસ્ટ કરવા ઉપર ગયા કે ભાઈ હું મોટા અક્ષરમાં લખીને આપું, આ તો આકાશવાણી છે, કોઈ શૂટિંગ તો થવાનું નથી, એટલે તમે ત્રાસી આંખે કાગળમાં જોઈને પણ જવાબ આપી શકો. હા, તે જ્યોતિન્દ્રભાઈ કે ભલે તમારી સાથે આવવાનું હોય તો મને કોઈ ના જ નથી, તારી સાથે વાત કરવા માટે હું તૈયાર છું. અને કે જ્યોતિન્દ્રભાઈ એટલા ભલા માણસ, લખ્યું છે કે આયોજકો અમને એવા ભટકાઈ જાત જાતના. તારકભાઈ વર્ણન કર્યું છે કે આખું ચેપ્ટર આયોજકોનું, કાર્યક્રમના આયોજકો. બધે કઈ ગોવિંદ કાકા નો બેઠા હોય યજમાન તરીકે, બધે નિરંજનાબા નો બેઠા હોય, બરોબર. આયોજકોનો તો અમને પૂછો, સ્વામી સચ્ચિદાનંદે આખું પુસ્તક લખ્યું છે અગવડોમાં આરાધના, બરોબર. જેમાં એમણે લખ્યું છે કે ભાઈ પહેલા એક આવવાની બસની ટિકિટ આપી હોય, જવાની બસની ટિકિટ નો આપે. એમાંથી સ્વામીજી શીખી ગયા કે સીધી ટિકિટ માંગો તેમ કે 52 ટિકિટ જોતી હોય. એટલે સ્વામીજી કહું તો 200 કેસેટ પકડાવતો, 200 કેસેટ તમારે મારી લેવાની, એના રૂપિયા આપો એટલે બસને ભાડાની માથાકૂટ ન થાય. તમારે કાર્યક્રમ રાખવો હોય 200 કેસેટ કે 200 ચોપડીઓ રાખો મારી પહેલા, પછી એના રૂપિયા આપી દો. મારે જોતા મને પૈસા લેનાર કરનાર સ્વામી સચ્ચિદાનંદજી વ્યાખ્યાન ના, હું તમને જાહેરમાં સિક્રેટ કહું. હું પેટલાદમાં બસ સ્ટેન્ડે ઊભો તો, સ્વામીજી એ જ કાર્યક્રમમાં હતા, અને મારે ગોંડલ જવાની બસ રોડ ઉપરથી મળે એટલે હું રોડ ઉપર ઊભો હતો, અને એને ગાડી અટકાવીને મને પૂછ્યું કે તમે તો સ્ટેજ ઉપર હતા, નામે યાદ નહીં મારું. એટલે મેં કીધું આ સ્ટેજ ઉપર તો મને કાંઈ શું ઊભો છો રોડ વચ્ચે અત્યારે? તો મેં કીધું તમે તો છેલ્લે બોલવાના હતા, મારે બસ જતી રહે પછી રાતના બસ ન મળે, હું વેલો નીકળી ગયો ત્યાંથી, મારે ગોંડલની બસ પકડવાની છે. તો મને કે કેમ તમે ગાડી લઈને નથી આવ્યા? મેં કીધું મારી પાસે ગાડી છે જ નહીં, હું તો બસમાં આવ્યો છું. તો મને કે વક્તા હોય બસમાં અવાય નહીં, ફરવા જવું હોય ભલે બસમાં જાજો, વક્તા આપવા તરીકે બસમાં ન હોય. મેં કીધું સાધુ થઈને મને એવું થયું. તો આટલી વાત કરીને પછી મને કે બેસ જવાનો, તમને અહીં ચોકડી લગી ઉતારી દઉં, બસ ત્યાંથી તમને વહેલી મળશે. ઈ ગાડીમાં બેસાડીને એમણે ભેગી થર્મોસની બોટલ રાખે, બધું પાણી પીવાનું, મમરા ડબ્બો હતો, મમરા આપ્યા મને ખાવા માટે. મને કે પાણી મૂકો, પાણી, કે મફતમાં બોલવા નહીં જાઉં. ઈ કે હું બાવો થઈને ગાડીમાં ભરું છું, તમે આવા જુવાન જોત થઈને હું બસમાં લટકો છો. આવું આવે બોલવામાં બહુ આકરા, ગમે તેને ગમે એ સંભળાવી દે, મંચ ઉપરથી એ સંભળાવી દેવા. તા પાણી મુકાયું હોય એ જમાનામાં કે ભાઈ કહેવાનું કે ભાઈ મને આ સગવડતા કરજો તમે આવવા જવાની, તો હું જાઉં. તો જ્યોતિન્દ્રભાઈને એક કોકે સુરત બોલાવ્યા હતા કોક કાર્યક્રમમાં. જ્યોતિન્દ્રભાઈ બિચારા પોતાના ખર્ચે સુરત આવ્યા અને કોકની ઘરે પહોંચી ગયા, અને પછી ખબર પડી કે ભાઈ કાર્યક્રમ તો અઠવાડિયા પહેલા રદ થઈ ગયો છે. કોઈ વક્તાને જાણ સુદ્ધા કરવાની તસ્દી નહોતી લીધી, રદ થઈ ગયો છે. જ્યોતિન્દ્રભાઈ બિચારે ઘરે જઈને મન બનાવ્યું કે શું સગાવાલાઓને ઘણા વખતથી મળ્યો નહોતો ને, એટલે ભગવાન એવો સંકેત આપ્યો કે સુરત જાઓ બધે મળી આવો એમ. તો આયોજકો વિશે ઘસાતું નહોતું બોલ્યા.
એટલે તારકભાઈ કહે કે મારે તો ઘણી વાર એવું થયું છે કે ભાઈ જાત જાતના લોકો મળે, ઘણા એમ કે જરા ઘસાવો ને. હું લગ્નમાં કંઈક કોકના ગયો હું હાથમાં થાળી લઈને જમવાની તૈયારી કરતો હું, ત્યાં કોક કામ કે એનું છોકરું લઈને આવે માંગલી વળગાડતું, આને જરા ઘસાવો ને, એટલે હું ઘડી પછી કરતો હોય ને હું અત્યારે જમવાની થાળી લઈને જમું કે હસાવું. તો આવું બધું લખ્યું છે, આપણે એમાંથી થોડીક ઝલક લેશું. પણ એમણે આ વસ્તુને અમુક ડાર્ક સાઈડ જીવનની પણ બહુ સૂક્ષ્મ રીતે લખી છે. એમાં એક વસ્તુ મેં તમને કીધી હતી કે આપણે આગળ આવશે, આત્મહત્યા. એમણે લખ્યું છે બહુ મોટો કોયડો છે. આપણે એમ કહીએ છીએ કે કાયર માણસોએ કરી નાખી, પણ પોતાનો જીવ લઈ લેવો એ બહુ મોટું હિંમતનું કામ છે. એ કાયરતાની હિંમતનો મુદ્દો જ નથી, ક્ષણના આવેશનો મુદ્દો છે. તમે જો ક્ષણ સાચવી લ્યો ને તો માણસ કદાચ કરી દે. માણસના જાત જાતના મગજમાં ચરખા ચાલતા હોય, તમે જાણી ન શકો. ઓલ્ડ મેન ઇન ધ સી જેવી, આમાં લખ્યું જ છે નામ દઈને કે ઓલ્ડ મેન ઇન ધ સી જેવી જીજી વિશ્વની નવલકથા લખીને નોબેલ પ્રાઇઝ મેળવનાર અર્નેસ્ટ હેમિંગવે, જેમાં એકલો માછીમાર દરિયાની તોફાનો સામે લડે છે, બુઢો થઈ ગયો છે તોય, એ પોતે ઘોડા થયા અને બીમારીઓના સંકેત બધા આવવા માંડ્યા. હવે તમને આ બીમારી થશે ને, હવે તો આટલી બધી બીમારી જીવવાનું, ગોળી ખાઈને મરી ગયા. પોતે જાતે જ ગોળી ખાઈ લીધી. એટલે એમણે લખ્યું છે, એમણે તો ટૂચકો લખ્યો છે કે ભાઈ એક ભાઈ પોતે બહુ ઘર સંસારના ત્રાસથી થાકી ગયા, એમ નક્કી કર્યું કોઈ ઘરમાં ન હોય ત્યારે આપણે ગેસ ચાલુ કરીને ભડાકો કરીને મરી જવું છે. ગેસ ચાલુ કર્યો પણ ભડાકો થયો જ નહીં છેક લગી. એટલે એને એમ થયું કે ભાઈ હવે નથી મરવું, એમ કે ભગવાનની ઈચ્છા જીવવાની લાગે છે. તો પછી આટો મારી આવ્યા બહાર ને ભૂલી ગયા ઘરે ગેસ ચાલુ રાખ્યો પોતે. આટો મારીને પાછા આવીને એમ થયું કે આમ તો આપણે સિગરેટ છોડી દીધી છે, પણ આજે મોજ આવી ગઈ. ભગવાને આપણને જીવવાનું નક્કી કર્યું છે, મારવાને બદલે મરવા કરવાના વિચાર નાખો કરકે એક સિગરેટ પી લ્યો અને સિગરેટ ફેંકો અને એની સાથે મરવાના વિચાર ફેંકો. જે મિનિટે સિગરેટ સળગાવી ગયું ત્રામ, આત્મહત્યા ન થઈ પણ અકસ્માત થઈ ગયો. તો આવું આખું એમણે લખ્યું છે. અને એમાં એને બહુ સરસ મજાનું એક ઓબ્ઝર્વેશન આ જ્યોતિન્દ્રભાઈ, આ વાત મેં આમાં એટલે જોડી જ્યોતિન્દ્રભાઈમાં. તારકભાઈ કીધું જ્યોતિન્દ્રભાઈનો 35 મિનિટનો ઇન્ટરવ્યુ 1.25 કલાકથી વધારે ચાલ્યો. એમને કાંઈ જોવામાં તકલીફ ન પડી, એમને કાંઈ સાંભળવામાં તકલીફ ન પડી. મેં સંસ્કૃત વિશે બોલ્યું તો 10 મિનિટ સંસ્કૃતમાં જવાબ આપ્યો એમને, ફટાફટ સંસ્કૃત બોલી ગયા. એમનું અંગ્રેજીએ માર્ક ટ્વેનને ટક્કર માર્યું, એમનું સંસ્કૃત કોઈ બનારસના પંડિતને ટક્કર માર્યું. જ્યોતિન્દ્રભાઈ તો મૂળ સુરતના, એટલે સુરતમાં તો આ વાત કહેતા મને આનંદ થાય, ભલે હું સુરતનો નહીં, આ કોલેજ સાર્વજનિકમાં. અરે વાહ વાહ વાહ, ક્યાં વાત હે. આ તો મને ખબર નહોતી. જો આ કુદરતનો, જો હું ઓલું કહેતો હતો ને કે કુદરત અમુક વખતે તમને કવિ ન્યાય કરીને આપે, આ કવિ ને બહુ રમૂજી. ડોક્ટર આવ્યા હતા ને તબિયત તમને બહુ નબળી, અને ડોક્ટરે એમ કીધું કે હવે આ તબિયત આ ઉંમર સારી કહેવાય જ્યોતિન્દ્રભાઈ કે તમારી તબિયત જોતા હજી આટલા વર્ષ તો તમે ખેંચા, સારું કહેવાય. એટલે જ્યોતિન્દ્રભાઈ કહે તો આ તબિયત આ ઉંમર પણ બહુ સારી કહેવાય. આપણે તો જન્મથી જ આવી તબિયત છે તોય મોટા થયા. આવા રમૂજી. પછી તારકભાઈ જે નોંધ્યું છે ને અગત્યનું છે, એને આત્મહત્યા સાથે કનેક્શન છે. તારકભાઈ એમ કહ્યું કે મને એવું લાગ્યું કે જ્યોતિન્દ્રભાઈને આંખે ચોખ્ખું જ દેખાતું હતું અને કાને સરખું જ સંભળાતું હતું, પણ આજુબાજુ એમને રસ પડે એવી વ્યક્તિઓ નહોતી રહી. કારણ કે એમને ક્યાંય વાંચવું ન પડ્યું, મોટા અક્ષરે મેં જે લખીને તૈયાર કર્યું હતું એ ક્યાંય અવાજ ઊંચો મારે કરવો ન પડ્યો. એકદમ સ્વસ્થતાપૂર્વક પહેલા વાત કરતા એમ જ જવાબ આપ્યા. પણ ઉંમર થઈ ગઈ, લોકો ધીરે ધીરે જાય ને હવે તો ભાઈ હવે એને ક્યાં બોલાવાના હોય, હવે તો એને 80 વર્ષ થયા, હવે કઈ સંભળાય નહીં, હવે કઈ મજા ન આવે. એને કોઈ માણસ જોતું હતું જે એના રસની વાતો કરે. ઘરમાં તો એવી વાતો કે રોજ બધા કરી ન શકે, ઘરના પોતાના પ્રશ્નો હોય. હવે કોકને આ દિવાળીના કામને ઝાપડ ઝૂપડ કરવાની હોય કે તમારી નવલકથાઓ સાંભળવા બેસવાનું હોય, તો ઘરના પ્રશ્નો હોય. તો એ બધું જે છે એ આજે તારકભાઈ લખ્યું ને એમાં એને લખ્યું કે આ સૌથી મોટો કોયડો છે. માણસ આ ઉકેલી નાખે ને તો આત્મહત્યા ઉકલી જાય, આ જીવન ટૂંકાવી દેવાની વાત ઉકલી જાય. કારણ કે જીવનને શેર કરવા માટે તમારી પાસે કોણ જોઈએ, તમારું જીવન શેર કરવા માટે. હું એક આવી સિરિયલ લખું છું, આત્મકથાની સિરિયલ શબ્દ વાપરશે એમાં, ક્યાંય અને બહુ આત્મકથા નથી, સિરિયલ લખું છું, એપિસોડિક સિરિયલ, અલગ અલગ દ્રશ્યો આવે. હવે આ એક બહુ સરસ મજાનો એમણે લખ્યું છે કે ભાઈ અમારે વડીલને રિવાજ હતો કે ભાઈ ટૂંકું પંચ્યું પહેરીને પૂજા કરવાની, પાછળથી ધોતિયાની કાછડી છોડી નાખવાની. કે આવો વિચિત્ર રિવાજ ક્યાંથી હોય, ટૂંકું પંચ્યું પહેરીને પૂજા કરવાની. પછી કે એક મોટા વિદ્વાન હતા વયોવૃદ્ધ, એને મળવા ગયેલી કે ભાઈ તને એ કુટુંબની ખબર નથી, એ કુટુંબમાં મૂળ પહેલા પૈસા નહોતા, એટલે આખું ધોતિયું લેવાના પૈસા નહીં, એક ધોતિયામાંથી 4 ધોતિયા કરતા એ લોકો.
હવે કાચડી છોડી નાખવાનો રિવાજ નહોતો, પણ 4 ધોતિયા એક ધોતિયામાંથી કર્યા હોય એટલે ટૂંકા કર્યા હોય તો પાટલા ઉપર બેસે એટલે કાચડી છૂટી જ જાય. આટલું ટૂંકું ધોતિયું હોય એટલે પાટલા ખેંચાય એટલે. પણ છોકરાઓને એમ થયું કે બાપુજી કે આવી રીતે બેસતા એટલે આપણે આમ જ બેસવાનું હોય, એટલે રૂપિયા થયા ને ધોતિયા હરખા આવી ગયા, પછી એ કાચડી છોડીને જ બેસતા થઈ ગયા કે પૂજા કરતી વખતે કાચડી છોડીને બેસવું. એટલે તારકભાઈ લેવું છે કે આપણી અડધોડ વસ્તુઓ તો આમ જ હેલા કરે છે. નથી કોઈ પૂછતું, નથી કોઈ સવાલ કરતું, નથી કોઈ સોલ્યુશન લઈ આવતું. પછી તમને કેવડું લાંબુ આમાં સરસ વર્ણન કર્યું છે કે માણસ કુદરતી હાજતે થાય તો જનોય કાન ઉપર ચડાવે. હવે કે આ રિવાજ એટલા માટે હતો કે જે તે વખતે તમારે ધૂળમાં બેસીને આ પ્રક્રિયાઓ કરવાની હતી. એટલે તમે ધૂળમાં બેસો તો જનોય તો નીચે રગડોળે ધૂળવાળી થાય એટલે કાન ઉપર ચડાવવાની. હવે તમે ઉભા રહ્યો કોઈ જગ્યાએ ત્યાં કાન ઉપર ચડાવો કે ફેર નથી પડતો, કારણ કે ધૂળ લાગવા જ નથી. એને અપાસનની ઓલી જે આપણી ઘણી જૂની પ્રક્રિયા કે થાળી ફરતે આમ પાણીનું વર્તુળ કરે ને 3 કોળિયા ભાત ના મૂકે. લોકો એમ કે દેવતાઓ માટે કાઢ્યું ને કીડીઓ માટે કાઢ્યું ને, પણ મૂળ એમ હતું કે જમવા માટેના ડાઇનિંગ ટેબલ તો હતા નહીં, ખુલ્લા ઘર હતા, ઝૂંપડા જેવા મકાનો હતા, ગામડાનું જીવન હતું. હવે માણસ જમવા બેસે અડધું અંધારું જેવું થઈ ગયું હોય સાંજના, તો દિવસે તો થોડું ગજવાળું હોય દેખાય ખરું, તો જીવજંતુ આખી થાળીમાં આવી જાય. તો ફરતે પાણી નાખી દે એટલે કીડી મંકોડા કઈ અંદર આવી ન શકે, અને ભાતના કોળિયા જુદા મૂકી દે એટલે કીડી મંકોડા આવે તો ઈ ખાઈ જાય કે આપણી થાળી ચોખ્ખી રહે ને આપણે ખાઈને પૂરું કરી નાખીએ. હવે કે કેટલી અંધશ્રદ્ધાઓ આપણે ત્યાં અમનામાં જ ઘૂસી ગઈ. લોકો એને રિવાજ બન પછી જુદું હવે ભગવાન ખીજાઈ જશે ને પાપ થઈ ગયું ને તમારી તો જિંદગી નરક થઈ જશે. ઓલા પીવડાવવા વાળા સ્વામી યાદ રાખજો. તો આવું એને ઘણું બધું તારકભાઈ એમ કે લખેલું કે ભાઈ કેટલા બધા તમે વાંચો. હું તો તમને અપીલ કરું, મેં રોનક શાહ જે એના પબ્લિશર છે નવભારતમાં નવી પેઢી આવી ગઈ મહેન્દ્રભાઈ નો સન, એને મને કે એક્શન રિપ્લે તો અત્યારે આઉટ ઓફ પ્રિન્ટ છે એટલે આ તો કોપી તો છે. એટલે મેં રોનકને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે 2 કરો, કાં તો ડિજિટલ કોપી કરો એટલે લોકો ઓનલાઈન વાંચે, ઈ બુક તરીકે વાંચે જો તમે વેચવા ન માંગતા હો. નહીંતર આને થોડું મઠાડીને સરસ રીતે આ આકાર ન ફાવતો હોય તો જુદા આકારમાં પણ તમે એને રીપ્રિન્ટ કરીને મૂકો. મેં કીધું આવું સરસ અમે બોલશું તો આ SRK નોલેજ ફાઉન્ડેશનનો પ્રોગ્રામ છે એ વિડીયોના માધ્યમથી ઘણા લોકો સુધી પહોંચે છે. એવું નથી કે બેઠા હોય એના સુધી પહોંચે છે. તો ઘણા લોકોને મને થાય કે અમારે વાંચવી છે. અને મારો હેતુ અહીં તારક મહેતાના માત્ર ગુણગાન ગાવાનો નથી, મારો હેતુ તમને ભૂખ લગાડવાનો છે કે તમે આવી સરસ કૃતિઓ વાંચો. આ બધામાં દરેક માણસ પોતાની કોઈ સ્મરણ કથા લખે એટલે એની ભેગો એક જમાનો ભેગો ચાલતો હોય. કાકાએ લખ્યું હોય તો કાકાના બા ને એના એ જમાનાનું ગામ ને બધું એમની ભેગું ચાલતું હોય. એ ટાઈમ ટ્રાવેલિંગ છે એક પ્રકાર. તમે આત્મકથાઓનો મતલબ આ છે. શીખવું ન શીખવું તો પોતપોતાની મરજી ને પોતપોતાની લાયકાત ઉપર છે. પાસે બેસીને ઘણા શીખી શકે, ઘણા ન શીખી શકે. તમે કેટલા લાયક છો એકલો બેસીને શીખી જાય, બરાબર? અને નકુલ કે સહદેવ બાજુમાં બેસીને ન શીખી શકે, એવું બને જ છે. તો આ સમજી લેજો કે આ વાત બહુ સાચું છે. પણ આયોજકોની વાતો એમને લખી છે, બધા અલગ અલગ એમને કિસ્સાઓ લખ્યા છે, કેવી રીતે એમાંથી એમને આ લેખમાળા મળી. હરકિશન મહેતા આવ્યા નાટક જોવા માટે દુનિયાના ઊંધા ચશ્મા, અને એ નાટક જોવામાં એમણે પસંદ કરી તમે સિરિયલ લખો. અને તારકભાઈ કીધું મને તો બહુ ફાવે નહીં. પછી એમને લાગ્યું હું આસપાસના પાત્રો જે મને જીવનમાં મળ્યા છે એને ઢાળીને કંઈક વિચારો લખું અને એમાંથી લખું. તો એમ એમણે એ લખ્યું. આ જે વાત જે છે એનો જે નાજુક એક વળાંક જે સ્પર્શા વગર મારાથી આ વાત પૂરી થાય નહીં. આ તો ઘણી બધી આપણે રમૂજી વાતો કરી, થોડી સમજવા જેવી વાતો કરી, થોડી શીખવા જેવી વાત કરી. પણ તારક મહેતાએ પોતાના લગ્ન, પહેલા લગ્ન, એની પહેલાનું અફેર, પછી છૂટાછેડા બધા વિશે ખુલીને લખ્યું છે. અને એમના પત્ની હયાત હતા, બીજા પત્ની જે હતા એ હયાત હતા. ઇન્ટરેસ્ટિંગલી એવું હતું કે પહેલું લગ્ન પૂરું થઈ ગયા પછી પણ બંને પત્નીઓ ઉપર નીચે રહેતા. ઈલાબેન ઉપર રહે, ઇન્દુબેન નીચે રહે તારકભાઈ સાથે. એટલે ઈલાબેન જીવા ત્યાં સુધી મોટી બેન તરીકે જ અમને ઇન્દુબેનને સાચવા. ઇન્દુબેનનો સ્વભાવ જ સાચવાનો હતો, એ તમારો જાત અનુભવ છે. તો આ જે વસ્તુઓ છે એ કે ભાઈ એમણે એમ લખ્યું કે એક ઉંમર હોય છે જ્યારે તમારી યુવાનીના મગજમાં કરોળિયાના ઝાડાઓ રચાતા હોય છે આવેગોના, અને તમને યોગ્ય માર્ગદર્શન મળે નહીં તો એ ક્યાંથી ક્યાં ફંટાઈ જાય છે એનો કોઈ ભરોસો રહેતો નથી. અને ઉપદેશો એનો ઉકેલ નથી. આ તારકભાઈના શબ્દો છે. યુવાનોને શિખામણ આપવાથી કાંઈ યૌવનના આવેગો
કે યૌવનના વિચારો જેને આવે છે અમુક હોર્મોનલ, એ બંધ નથી થઈ જતા. ઉપદેશો એનો ઉકેલ નથી. તમારે એની સાથે બેસીને આનો સંવાદ કરવો પડે, એને સમજાવવું, શીખવાડવું પડે. એનું કુતૂહલ હોય આ બધી બાબતોનું, જાતીયતાનું, તો એને મેચ્યોરિટીથી તમારે હેન્ડલ કરવું પડે. એ જમાનામાં આટલું બોલ્ડલી આજે પણ લોકો કહેતા શરમાય. એની આત્મકથામાં એમને પોતાની કે બીજાના ક્યાં લોકો, તો મારી જ વાત લખો એટલે તમને ખબર પડે કે હેન્ડલ ન કરી શકો તો શું થાય. કારણ કે પ્રલોભનો તમારી સામે આવ્યા વગર રહેવાના નથી. અને એમાં તમે અમુક પ્રકારની દુનિયામાં જાઓ, જેમ કે નાટક છે, જેમ કે સિનેમા છે, તો પ્રલોભનો ઓછા થાય જ નહીં. અને તમે એવું માનો કે બહુ સુંદર હોય એને પ્રલોભન મળે, કે બહુ પૈસાદાર હોય કે બહુ સફળ હોય એને મળે, એવું નથી હોતું. તક મહત્વની હોય છે, એકાંત મહત્વનું હોય છે. એકાંત અને તક મળે કે પ્રલોભનો ગોઠવાઈ જતા હોય છે. આ બધા એમને સ્વાનુભવો લખ્યા છે. અને એમણે લખ્યું કે ભાઈ એમ કે ક્યારેક વડીલોની સખ્તાઈથી યુવાનો ગુંગળાઈ જાય અને ક્યારેક વડીલોના લાડથી યુવાનો ગુંગળાઈ જાય. બે અંતિમ ખોટા છે. બહુ લાડમાં ઉછેરો તોય તમે ધારો એવું બાળક ન થાય, અને બહુ સખ્તાઈથી ઉછેરો તોય તમે ધારો એવું બાળક ન થાય. એમ કે મને બે પ્રકારના વડીલો મળ્યા, સખ્તાઈ વાળા, લાડ વાળા, અને બે મને ગૂંચવી નાખ્યું. લાડ વાળાએ ગૂંચવી નાખ્યું, સખ્તાઈ વાળાએ ગૂંચવી નાખ્યું. એટલે હોસ્ટેલ જીવન વિશે એમણે લખ્યું અને ફિલોસોફી વિશે લખ્યું. પણ આ જે સ્ખલન વિશે એમણે લખ્યું, એની એક બે જાહેર સભામાં આપણે કહી શકાય એ મર્યાદાને ધ્યાનમાં રાખીને, કારણ કે આ મારે એકલાનો પ્રોગ્રામ નથી. આમાં મારે તારક મહેતાની આબરૂ સાચવવાની છે ને, એસઆર નોલેજ ફાઉન્ડેશનનો 8મો જ મળકો છે. 52 મળકાઈ કરવાના છે. આ આપણે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા નથી આવ્યા. આ કોઈ સેન્સિટિવ આમ ઓલું ચેન સે મત સોઈએ અબ જાગ જાઈએ એમ ચીસાચીસ કરીને તમને એમને કોઈ ટીવીના ટીઆરપી નથી વધારવાના. બહુ મેં કીધું ને, તારકભાઈ બહુ ડેલિકેટલી આ વાતો લખી છે. બહુ સમજીને એને અમુક ચોખ્ખું લખ્યું છે, અમુક નામો નહીં લખું, કારણ કે એમાં કોઈના સંસારમાં ભલી તો ચપાઈ જાય. એ યોગ્ય વાત નથી. જ્યાં લખવા જેવા હશે લખીશ, નહીં તો બદલાવીને લખીશ, નામ બદલાવીને લખીશ. પણ કેવી રીતે એમ કે આ બધું થતું હોય છે અને પ્રિયજનો કેવી રીતે તમારા જીવનની અંદર આવતા હોય છે, એના એને જે અમુક લેખા કે એમના જીવનની અંદર એમ કે એક વ્યક્તિ આવી જેથી શરૂઆત એમને થઈ આમાં કે ભાઈ એની બા એમ કે મને જેને બા માનતા હતા, સાવકીમાં પણ તો સાવકીમાં શબ્દ જ નથી વાપર્યો કે પુસ્તકમાં નથી વાપર્યો, કે ભાઈએ એમ કીધું હતું ભાઈ તારે કોઈની સાથે પ્રેમ થઈ જાય તો વાંધો નહીં, થાય. એટલા એક એડવાન્સ હતા મારા બા કે થાય, પણ પછી તું પોણી જાજે એને છેતરતો નહીં, એને મૂર્ખ નો બનાવતો. તો એ કે એ શિખામણ મેં આજે યાદ રાખી છે. મેં કોઈને છેતરા નથી, મેં કોઈને ખોટા ખોટા આઈ લવ યુ કીધા હોય, કોઈને હું તને રોડ અપાવી દઈશ ને, તને હિટ કરી દઈશ ને, તને પૈસા અપાવી દઈશ ને, એવો કોઈ ધંધા નથી. પણ પર્સનાલિટી અને એમણે વાત કરી છે કોમ્યુનિકેશન, હ્યુમર, હાસ્ય. હાસ્ય છે ને એક પ્રકારની કે એવી વસ્તુ છે કે લોકો ખેંચાઈ જાય એનાથી. માણસ રમૂજી હોય એનાથી ભલભલા લોકો ખેંચાય જાય. એમણે લખ્યું છે સ્ત્રીઓને પણ એનું આકર્ષણ હોય છે, જેટલું શરીરનું આકર્ષણ નથી હોતું, કારણ કે શરીર છે ને એ થોડાક સમય પછી હતું ન હતું થઈ જાય. પણ તમે રમૂજી વાત કરી શકતા હો તો આખી જિંદગી રમૂજી વાત કરી શકો, એનું આકર્ષણ હોય. એટલે હ્યુમર પણ બહુ મોટી એક વિદ્યા છે, ચુંબકીય ખેંચાણ અનુભવ કરવાની. અને એમાં એમ કે સરોજ નામની એક એમ કે છોકરીના પ્રેમમાં પડ્યા અને એમાં પછી આગળ વધીની વાત ને એમાં એમ કે એમને એક બેકલેશ આવ્યો કે ભાઈ સરોજના મમ્મી પપ્પાએ ના પાડી દીધી, બીજે પરણાવી દીધી, તો હું હવે એમને શું કરું? એમ પ્રેમ જો આપણે પ્રામાણિકતાથી પ્રેમ કરવા ગયા, પ્રેમ તો આપણને ફળ્યો નહીં, એટલે એમ કે આવી બધી માથાકૂટ કરવી નહીં, જીવનની અંદર સહજ ભાવે. અને એને એમ કીધું કે છોકરીઓ પહેલ કરતી, મારા કેસમાં છોકરાઓ નહીં, આવું લખેલું છે સ્પષ્ટ. અને એને બહુ એક સરસ ઓબ્ઝર્વેશન આપ્યું છે કે જીવનમાં તમે ગમે એટલી ફિલોસોફી કરો, આ લખતા હતા ત્યારે એમની ઉંમર 65 વર્ષની હતી, એમણે એમ લખ્યું કે અલ્ટિમેટલી જીવન અટવાઈ જાય છે 3 જ બાબતમાં: રોટી, કપડા અને મકાન. બધી ફિલોસોફી ખરી પડે આ 3ની ચેલેન્જ આવે ને ત્યારે, રોટી, કપડા અને મકાન. એટલે એમણે થોડું પોલિટિકલ પણ ઓબ્ઝર્વેશન લખ્યા છે કે ઇમરજન્સી શરૂઆતમાં અમને સરસ લાગી, ઇન્દિરા ગાંધી આપી બધા કેવા ડિસિપ્લિનથી કામ કરે, પછી ધીરે ધીરે લાગ્યું કે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીમાં કરપ્શન થાય છે અને જયપ્રકાશ નારાયણે જે આદર્શવાદની સરકાર બનાવી એમાં કરપ્શન થાય છે. એટલે કરપ્શન આદર્શવાદથી નથી જતું અને ધોકા પાછળ નથી નથી જતું, કારણ કે કરપ્શન આપણા મગજમાં ઘૂસી ગયું છે. મગજને જ્યાં લગી શુદ્ધ ન કરો ત્યાં લગી ભ્રષ્ટાચાર જવાનો નથી. જયપ્રકાશ નારાયણ અને ઇન્દિરા ગાંધી સામસામા અંતિમો હતા, પણ બેમાંથી એકેય સરકાર એ સમયમાં સફળ ન થઈ. અહીં તો એવા બેઠા હશે જેને એ જમાનો જોયો હશે. હું તો નાનો હતો બહુ, એટલે મને તો યાદ નથી એ જમાનાનું. અને એને એ લખ્યું છે કે સ્ત્રીઓને ભોળવવા માટે કેવી કેવી તરકીબો પુરુષો
અજમાવતા હોય છે. મારી પત્ની મને સમજતી જ નથી કે આ દુનિયાનો સૌથી મોટો ટ્રેપ છે. પરણેલા પુરુષોની સાથે શું કામ કોઈ લફડા કરે? એ એટલા માટે કરે કે મારી પત્ની મને સમજતી જ નથી. એટલે પેલી બિચારી જે બીજી હોય એને એમ થાય કે આને હું જરાક આ ભાંગેલું રમકડું રિપેર કરતો. એની પત્નીએ આને રિપેર નથી કર્યું, મને ચાન્સ આપે આ રિપેર કરવાનો. અને રિપેર કરતા કરતા પોતે ભાંગી જાય એનું એને ખબર નથી પડતી. તો તારક મહેતાએ લખ્યું જ છે કે ભાઈ પ્રેમ લગ્ન કરવાથી લગ્ન વિચ્છેદ ન થાય એવું હોતું નથી. હું જ એનું સૌથી મોટું ઉદાહરણ છું. કારણ કે પ્રેમ ઓસરીએ જતો હોય છે જેમ થાય એમ. અને શંકાઈ થતી હોય છે. મને એક કિસ્સો લખ્યો કે ભાઈ બે નિખાલસ વાત કેટલીક મારા પત્નીને કરી, બરાબર. એમાં મારા પત્ની એમ કીધું કે ભાઈ આ વસ્તુ તો યોગ્ય ન કહેવાય, હું તમારી સાથે જીવી નહીં શકું. એટલે ક્યારેક નિખાલસતા પણ વધારે પડતી નડતી હોય છે તમારા સંસારમાં. કઈ વાત કેવી કેટલી કેવી એની સમજ તમારી પાસે હોવી જોઈએ. બધું વાંચો તમે, બધું તો મેં કીધું હું તમને લઈ રાખું. પણ એમણે સરસ રીતે છેલ્લે સમાપનમાં કેટલીક હાસ્ય લેખન વિશે વાત કરી છે. ત્યાંથી જ આપણે આ વાતના સમાપન તરફ જઈએ. 2 મિનિટની હું વાત કરીને કદાચ આપણે પ્રશ્નોત્તરી કરવી છે. મને તો જરૂર, મને વ્યક્તિગત નથી લાગતી, પણ કદાચ કોઈ કરવું હોય તો વાંધો નહીં. જેવી તમારી મરજી, જેવી સમયની અનુકૂળતા. ખાસ તો કાકાના કોઈ પણ કાર્યક્રમના સમયનું પાલન તો હું બિલકુલ, એટલે કારણ કે આપણો જે સમય છે એ મેં ઘડિયાળમાં જોઈ લીધું, એટલે જ મેં કીધું કે આપણી પાસે 5 જ મિનિટનો સમય છે તો એનો યોગ્ય આપણે ઉપયોગ કરી દઈએ. તો એમણે તારકભાઈ લખ્યું છે કે ગુજરાતી કલાકારોની કે ગુજરાતી સાહિત્યકારોની, અમારા હાસ્ય લેખકો તો વાત જ જવા દો, અમને તો કોઈ કલાકાર કે સાહિત્યકાર ગણતું જ નથી કે અમને તો કોમિક આઈટમ જ ગણે છે બધા. પણ જે એકચ્યુઅલી કલાકારો અને સાહિત્યકારો અને સર્જકો છે, કવિઓ છે, એની સૌથી મોટી ટ્રેજેડી કે એમની પાસે કમાવાના ઝાઝા ઓપ્શન જ નથી હોતા. ગણીને 5-15 છાપા હોય, 5-15 બીજા મીડિયા હોય, એટલે એ કમાઈ નથી શકતા. અને હજી એમ કે તારકભાઈ કીધું છે હું નાટકનો માણસ, મેં મરાઠી રંગભૂમિ જોઈ, મેં બંગાળી રંગભૂમિ જોઈ. કળાનું સન્માન આપણે નથી કરતા, આપણે કળાનો વેપાર કરતા શીખી ગયા છીએ. એટલે આપણે મનોરંજનને વેપાર તરીકે જ લઈએ છીએ, મનોરંજનને પણ સુખ તરીકે નથી લેતા, વેપાર. એટલે આપણે નાટકો એવા જ ચાલે છે કે જેમાં માત્ર કેવળ વેપારી ગણતરી હોય કે આ હિટ જશે. કળાત્મકતામાં બહુ બધા નહીં. પોતે કોલેજમાં હતા ને પેલું ઇબ્સનનું ડોલ સાઉસનું ઢીંગલીકર કરીને નાનું કરીને ભજવું અને વર્ષા અડાલ જાય ને હિરોઈન, એ વખતે વર્ષાબેને એમના આત્મકથામાં તારકભાઈનો ઉલ્લેખ કર્યો છે નાટક ભજવવા માટે. અને કેવું ભજવાનું પણ ઇનામ ન મળ્યું. દીનાબેન ગાંધી, દીના પાઠક, એ ત્યારે જજ તરીકે હતા ને એ કડક હતા. એમ કીધું કે ઢીંગલીકરની અડધી કલાકમાં થોડું પૂરું થાય એમ કરીને ના આપ્યું ઇનામ. આવું બધું એમણે લખ્યું છે. અને એમણે આ બળાપો પણ છેલ્લે કાઢ્યો છે કે તમારે જો સુખી કરવો હોય સર્જકને, તો સર્જકને ખાલી વખાણ ના આપો, સર્જકને એના હકનું જે છે, કારણ કે તો જ સર્જન કરી શકે. નહીં તો કમાવા માટે જેમ એમ કે મેં ફિલ્મ્સ ડિવિઝનમાં નોકરી કરી, સરકારી નોકરી, એનો પગાર આવતો તો હું સાઈડમાં આ બધું કરી શકું, લખાણ કરી શકું, પ્રવાસો કરી શકું. પણ સરકારી નોકરીનો પગાર ન હોય તમે મને એમ કહો ભસાવો. તો તારકભાઈ બહુ અદ્ભુત વાત, જ્યારે પેલું ફંક્શન 75 વર્ષનું હતું ત્યારે મને બાજુ બેસાડીને કરી છે. મેં એમ પૂછ્યું, મેં કીધું તમને હાસ્યમાં કેવી રીતે ઝુકાયું? તમે આ બધી, તમને તો બીજું સિરિયસ લખતા આવડે છે, વાર્તાઓ લખતા આવડે છે, બધું લખતા આવડે છે, વાર્તાઓ સિરિયસ પણ સરસ લખે, નાટકો લખી, નવલકથાઓ લખી છે, હાસ્ય નવલકથાઓ લખી, સચ બોલે કુત્તા કાટે નહીં. અને એમાં તારકભાઈ મને જવાબ આપ્યો હતો કે ભાઈ આપઘાત કરવાની હિંમત નહોતી ને એટલે હાસ્યમાં ઝંપલાવી દીધું. અને હું બહુ સ્પષ્ટ છું કે માણસ આત્મહત્યામાંથી બચવું હોય, માણસે ડિપ્રેશનમાંથી બચવું હોય તો વિકલ્પ બે જ છે જગતમાં, કાં તમે ખતમ થાવ અને કાં હસતા શીખી જાઓ. કાં તમે ખતમ થાવ અને કાં હસતા શીખી જાઓ. આનાથી વધારે કોઈ વિકલ્પો બીજા જીવનમાં છે. વોઝ અ બોર્ન સ્ટાર. સ્ટાર, તારક, બોર્ન સ્ટાર જ કહેવાય ને, જન્મ ત્યારથી તારક સ્ટાર. તો આપણે ઋષિકેશ મુખર્જી આ બધી બાબતો માટે વર્ષો પહેલા કેવો અમર સંવાદ રચીને ગયા છે આનંદ પિક્ચરમાં, રાજેશ ખન્ના અને અમિતાભની, કે આનંદ કભી મરતે નહીં બાબુ મોશાય. આનંદ કભી મરતે નહીં. જીવન સમાપ્ત થઈ શકે પણ જીવનના આનંદો સમાપ્ત નથી થતા. અને એટલે એક્શન રિપ્લે હવે કેટલા વર્ષ પહેલા એમણે સિરિયલાઇઝ રીતે લખી, એની આખી એક પેઢી આવી ગઈ એના પછીની. આ ત્યારે તો આ બધું કઈ મોબાઈલ ઇન્ટરનેટનો યુગ હતો નહીં. એનું આપણે એક્શન રિપ્લે કર્યું. આ એક્શન રિપ્લે એમાંથી મેં ચૂંટીને તમને થોડાક સીન્સ બતાવ્યા, થોડાક ઓબ્ઝર્વેશન્સ કીધા, થોડા સુવાક્યો કીધા, થોડાક એમને શું ગમતું હતું, એમના શું ભાવ હતા એ કહ્યા. તો
તો મિત્રો, જે સમાપન મારે તારકભાઈનું તો જે કંઈ કહેવાનું હતું મેં ખોલીને જેટલું કહેવાનું હતું, માણસ તરીકે એટલા જ સુંદર, એટલા જ સરસ. હું છેલ્લે બીમાર હતા, મળવા જાઉં, બહુ બોલી ન શકે ત્યારે એને રાજ કપૂરની વાત કરવી હોય, ચેપલિનની વાત કરવી હોય, છેલ્લે જોયેલી ફિલ્મની વાત કરવી હોય, જે પેલી કહેતા ને માણસને વાત કરવાના ઠેકાણા નથી મળતા ને અડધો આંધળો બેઠો થઈ જાય છે, એમ એની જગ્યા ગોતતા હોય, પોતે બોલી ન શકે સરખું પણ ભાવથી બેસે, ઊભા થાય. મને હજી બરાબર યાદ છે કે એના પછીના થોડાક સમયમાં તો ગુજરી ગયા, તબિયત ખરાબ, વ્હીલચેરમાં બેસે, પણ વ્હીલચેરમાં ને વ્હીલચેરમાં દરવાજા લગી મૂકવા. ઘરમાં આવેલા કોઈ પણ મહેમાનને આપણે પથારીમાં સુતા સુતા આવજો ન કહી દેવાય, વ્હીલચેરમાં બેસીને પણ દરવાજા લગી જવાય. એ એમની જે ખાનદાની સૌજન્ય કહેવાય. કારણ કે આમાં શું થાય, હું આવી અમુક રમૂજી વાત કરું એટલે કોઈક એમ લાગે કે તારકભાઈ તો બધા ઠીક છે, હવે નાટકની દુનિયામાં રંગીલા રતનલાલ થઈ ગયા છે, કોઈક છેલબટાવ વાળી છાપ પડે, એટલે ન પડે એટલે આ ચોખવટ કરું છું. કઈ તો મહેશભાઈ બધા એવા લોકો બેઠા જ છે કે જેમણે એમને મારા કરતા વધારે નજીકથી જોયા હોય, બહુ સૌજન્યશીલ. અને એટલે જ એમને લખ્યું છે કે મારા જીવનની અંદર ઘણું બધું જીવનમાં આવ્યું. હું આ પતંગિયું પહેરીને એટલે જ આવ્યો બોલવા માટે કે તારકભાઈને શોભે એવું કંઈક આપણે થીમ પસંદ કરીએ પહેરવા માટે. માણસે પતંગિયા થઈને જીવવું જોઈએ, રંગબેરંગી રહેવાનું, હળવા રહેવાનું, બરાબર. અને તમને દુનિયા કીટક કહેતી હોય તો કોશેટામાં ભરાઈ નહીં જવાનું, કોશેટામાં ભરાઈને પાંખો ખીલવી દેવાની. અને મધુરસ બધેથી લેવાનો, પણ એવી રીતે લેવાનો કે તમે મધુરસ લઈને ઉડી જાઓ ને છતાંય ફૂલ કે એની પાંખડીને ન રંગ ઓછો થાય, ન સુગંધ ઓછી થાય, એવી રીતે લેવાનો. એમ નહીં ખાવાની પાંખડીને રંગ સુગંધ બધું ભીખાઈ છે. તો આત્મકથાઓમાંથી પસાર થવાનો છે આ એસઆર કે નોલેજ ફાઉન્ડેશન જ્ઞાન યજ્ઞ. આપણા ઋષિઓ જે મૂળ વાત કહી ગયા, તમે સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કયો? જ્ઞાન યજ્ઞ, જ્ઞાનનો યજ્ઞ. તમે સમિધ, આપણા ઉપનિષદોમાં એવી વાત છે કે તમે સમિધ હોમો યજ્ઞમાં કે ઘીની આહુતિ કરો, એને બદલે તમારું જીવન છે એ વિસ્મયથી આસપાસની પ્રકૃતિને સમજવામાં હોમી દો, અને પછી એના વર્ણનો લખો અને પછીની પેઢીને ઉપયોગી થાય કંઈક કરો, તો એ પણ એક યજ્ઞ છે. આપણે યજ્ઞ, નાટકને ચાક્ષુષ યજ્ઞ કીધો છે, આંખોથી રચાતો યજ્ઞ. માર્કંડેય પુરાણની અંદર, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વાંચો, માર્કંડેય પુરાણ વાંચો, બધી કળાઓની સરસ મીમાંસા છે એની અંદર. રસની મીમાંસા, નવ રસ જે સંસ્કાર ભાષામાં હોય, વિભત્સને પણ એક રસ કીધો હોય, શૃંગારને તો કે પણ વિભત્સ, જુગુપ્સા પ્રેરે એવી વસ્તુ તો કે આ એક જીવનનો ભાગ છે ને તમે કેન્સલ આઉટ ન કરી શકો. રૌદ્ર, ગુસ્સો પણ જીવનનો ભાગ છે. તો આ નવરસનો જે ખેલ છે એ દરેક માણસ જીવતો હોય છે, પોતપોતાની રીતે પોતપોતાની આત્મકથાઓમાં વ્યક્ત કરતો હોય છે. ઈરાદા અલગ અલગ હોય છે. કોઈના ઇમ્પ્રેસ કરી દેવાના ઈરાદા હોય છે, કોઈના વ્યક્ત કરવાના ઈરાદા હોય છે, કોઈના બીજા કોકને કામ લાગશે એવો હોય છે. ઘણા તો એવી તારકભાઈ ઉલ્લેખ કર્યો છે, ઘણા આત્મકથા લખનારા પોતે મરી ગયા પછી છપાવે છે, એટલે પછી કઈ માથાકૂટ જ નહીં, જે થાય કેસ કરે, કરે તે કરે, આપણે હતા જ નહીં, કોણ કોર્ટમાં જાય. તો એવું થાય છે. એટલે મોહમ્મદ માકડે એક અશ્વદોળ નામની કૃતિ લખેલી, એમાં એક સાહિત્યકાર સુનિલ ભાણાની આત્મકથા લખે છે. આપણે સમાપન એક જુદી વાત થી કરી, તમે ઘણી આત્મકથાઓ સાંભળવા માટે ભેગા થવાના છે. તો ફિક્શનલ સાહિત્યકારનું પાત્ર મળે સુનિલ ભાણાની, એ આત્મકથા લખવા બેસે છે. એમ નક્કી કરે છે કે સારી આત્મકથા તો લખવી જોઈએ ને, આપણે મોટા થયા એટલે આપણે આત્મકથા લખવી જોઈએ. એટલે દરેક મોટા માણસો આત્મકથા લખે, એટલે આ પુરાવો છે કે આપણે મોટા માણસ. પછી એક ચેપ્ટર લખે કે મારા દાદા મહાપરાક્રમી હતા. પછી એકચ્યુઅલ દાદા અરે થયું નહીં લખે કે દાદા સવારના પોરમાં લોટો લઈને ગયા હતા ઝાડે જવા માટે, અને હજી ઘણું ભાખડું થયું હતું એટલે હરતું દેખાય એવું અજવાળું હતું નહીં. ત્યાં ઘોડેસવાર ડાકુ આવ્યા ગામમાં, એટલે દાદા લોટો જ્યાં પડતો મૂકીને ધોતિયું અડધું હંકેલા વગર ભાગ્યા, અને ભાગ્યા એમાં બોરડીમાં છેડો ભરાઈ ગયો ધોતિયાનો, હંકેલું નહોતું હરખું. એટલે દાદા કે છોડ 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 છોડ, બરોબર. કારણ કે એને પાછળ ડાકુ છે, પાછળ જોવે નહીં એવા ડરી ગયા, બરોબર. અને એમને ડાકુ તો બોરડી હતી, અને પછી ધોતિયું હરખું કરીને ઘર ભેગા થઈ ગયા. અને પછી બધા બધાને કીધું ડાકુ આવ્યા તો ભાગી ગયો, મને પકડો નહીં કે ધોતિયું પકડો, પણ પછી બૂમા બૂમ કરીને તો ભાગી ગયા. એમનું કીધું પાછળ બોરડી મટવાઈ ગયું, એ ઘરે કીધું ખાલી, બરોબર. એટલે સુનિલ ભાણાણી એવું કરે કે એક પાનામાં આ પ્રસંગ લખે છે ખરેખર બનેલો, અને પછી બીજા પાનામાં એવો પ્રસંગ લખે કે આવું થોડું વાચકોને કહેવાય. એટલે એમ લખે કે મારા દાદા એ જમાનામાં 3 તો ઘોડા રહેતા અમારી ઘરે, અને એમાં ડાકુ આવે ને એટલે ગામની અંદર બીજા કોઈ ઉભો ન થાય, પણ મારા દાદા ઘોડો પલાણે, એ જે ઘોડો લઈને તબડક તબડક કરતા નીકળે ખુલ્લી તલવારે, અને એ હાકોટો કરે એટલે સીમની બહાર ત્રેવડ નથી કોઈ પગ મૂકી શકે અમારા ગામમાં.
પછી એમ કે હા જો આ લખે આત્મકથામાં, આ દાદા આવા દાદાના વારસદાર. એટલે આ નિરીક્ષિત વિવેક લખનારમાં પણ હોવો જોઈએ, વાંચનાર સાંભળનારમાં પણ હોવો જોઈએ. સદનસીબે આપણે મેં તો આત્મકથાઓનો બધી કૃતિઓ અને વક્તાઓ બંનેને નામ વાંચતો હું છું, મને મોકલે છે બધા મેસેજમાં. અને કેવો સરસ, મારે આ વાત ખાસ છેલ્લે મધુરેણ સમાપન માટે છે. આપણે સંસ્કૃતમાં છે મધુરેણ સમાપન, રિઝલ્ટ તો પછી આવ્યા છે ને ખાવા. મને જે ભાઈ ગાડીમાં લઈ આવ્યા ને એસઆરકેના જ છે, સુરેશભાઈ. તો વાતમાંથી કીધું મેં કીધું ભાઈ તો બધું ગોઠવાઈ ગયું છે, બુકિંગ કૃષ્ણા નામની એક દીકરી છે જે બધું સંકલન કરે છે. મેં કીધું એને મને બુકિંગ આપી દીધું છે, આ થઈ ગયું છે, આ થઈ ગયું છે, આપણે ખાલી એક બાર બુક લઈ જવાની છે, ગાડી મૂકવાની છે, હું વાત કરતો હતો સુરેશભાઈ મને કે હું તો કાકા ભેગો છું, આવ્યો તેથી પહેલી નોકરી મેં આ જ કરી છે, અને આ નોકરી કર્યા પછી મેં બીજી નોકરી કરી જ નથી. ધંધુકાથી આવ્યો 28 વર્ષથી કાકાની ભેગી નોકરીમાં છું, એને સુખી છું. અને મને કે તમે જે વાત કરો છો ને કે ભાઈ આ બેવ કીધું, તો સવારે મને આ મેસેજ આવ્યો છે કે સવારે આટલા વાગે ફ્લાઇટ છે, આપણે 10 વાગે એરપોર્ટ પહોંચવાનો રિપોર્ટિંગ ટાઈમ છે, તમારે આવવાનું હોય બધું. મને કે મારી જ દીકરી છે કૃષ્ણા, મારી જ દીકરી છે જે એસઆરકે નોલેજ ફાઉન્ડેશનમાં તમારી સાથે કોઓર્ડિનેશન કરે છે. ઈ જે કહેતી વખતે એમનો હરખ, એમનો ભાવ, અને સાંભળતી વખતે મને જ હરખ થયો. બરાબર, ગોવિંદના સાનિધ્યમાં રહેવાથી શું શું મળે એનો આ તાદૃશ પુરાવો છે કે એ ભાઈ પણ એટલા વ્યવસ્થિત. મને કહું બહુ ભણેલો નથી પણ કાકા ભેગો હું શીખી બધું ગયો છું. મેં કીધું કાકા ભેગો અમે તો કલાક રહીને શીખી જઈએ છીએ, તો તમે તો આખી જિંદગી શીખી જ જાવ ને 28 વર્ષ. પણ આ મને આનંદ છે, આ એસઆરકે નોલેજ ફાઉન્ડેશન છે સાહેબ. જ્યાં મને ગાડીમાં લેવા આવનાર વ્યક્તિ હકથી અને હરખથી એમ કે ભાઈ નોલેજ ફાઉન્ડેશનમાં મારી દીકરી બધું તૈયાર થઈને આ બધું કરે છે, તમારું નામ લીધું યાજ્ઞિક સાહેબ હાથ નીચે બધું કરે છે. સી થીસીસ આપણે એમ કહીએ નોલેજ ફાઉન્ડેશનમાં બહારથી વક્તા આવે, વાતો કરી જાય, વિડીયો ઉતરી જાય, તાળીઓ પડે, ફોટા પડાવે, બધા છૂટા પડી જાય. આ જે પ્રક્રિયા ચાલે છે ને એ નોલેજ શેરિંગની પ્રક્રિયા છે, આ કેરિંગની પ્રક્રિયા છે. આ એકથી બીજી જગ્યાએ જાઉં, અહીં શિક્ષકો આ લેવલે બધા ઘણા બધા હું ઓળખું છું એવા નામો બેઠા છે. આખા ફેમિલીની આ લેગસી છે. આખું ફેમિલીનું જેટલું જાણું છું એના આધારે હું કહી શકું એની લેગસી છે. આ બધા છે ને રતન તાતાની જેમ ટ્રસ્ટી થઈને આવ્યા છે આ જગતની અંદર. એવું માનીને નથી જીવતા કે બધી લક્ષ્મી આપણે જ ભોગવટો કરવાની છે. એમ માને છે કે આપણા હાથમાં જો આ લક્ષ્મી આવી છે તો યોગ્ય ઠેકાણે કેમ જાય એનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે નોલેજ ફાઉન્ડેશન છે, એની એક જુદી આભા, એની એક જુદી ગરિમા છે, એને ગ્રેસ છે, એની એક ડિગ્નિટી છે. ખૂબ મજા આવી મને, સરસ. મને તો ખૂબ મજા આવી હાસ્યની વાતો કરવામાં, ગમતા માણસની વાત કરવામાં. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તમે તમારી ગમતી પ્રિયજનનું નામ પણ પોકારો ને તો તમારું મોઢું છે એ એમ કે કમળની જેમ ખીલી ઉઠે. સંસ્કૃતમાં શ્લોક છે, પ્રિયજનનું નામ પોકારવાથી. મેં તો 2 કલાક વાત કરી મારા ગમતા માણસો, એટલે આપણે તો કમળોનું સરોવર રચાઈ જાય આખે. તો અને એટલા જ બધા સરસ મજાના શ્રોતાઓ, અલગ અલગ ઉંમરના શ્રોતાઓ જોઉં છું, તમામ ઉંમરના, તમામ પ્રકારના. બધાના નામ તો હું ક્યાંક દેખાણા એમ તો હું કોઈકને પોકાર કરતો ગયો. ઘણા બીજા છે, ઠાકોર સાહેબ છે, ઘણા બધા બેઠા છે, બધા કિરીટસિંહ કદાચ આવ્યા હશે. મને ખબર હોય કે અમુક તો ઓલા હોય ને એટલે રામકથા હાલતી હોય, હનુમાન આવી જાય, એના જેવું છે. બરોબર, દીપકભાઈ આવ્યા હશે. જો આ બધા પાછળ બેસી ગયા ને સૌમ્ય રહીને એટલે ખબર ન પડે જટ કે આવ્યા છે કે નહીં. તો રશ્મિ મને કહેતી હતી બાવાનો એને ફોન હતો. તો આ બધા હું એટલે નામ યાદ કરું છું કે આ લોકો એ છે જેમ તારકભાઈ કહે છે ને કે મને આ સિરિયલ જીવાડીને નાખ્યો આ ઊંધા ચશ્માએ. હું એમ કહું છું કે આ બધા અમને જીવાડીને રાખે છે. તો તમને બધાને સુરતના સરસ મજાના ઘારી ચંદી પડવાની ઘારી જેવા ઓડિયન્સને હું વંદન કરું. તારકભાઈના સંદેશમાંથી યાદ રાખજો કે ગમે તે તમે ખાઈ પીને જલસા કરીને બીજાને જલસા કરાવશો ને તો લાંબુ જીવી શકશો. તારકભાઈ 87 વર્ષ જીવ્યા આ બધી તકલીફો વચ્ચે. લાંબુ જીવી શકશો, આનંદ કરી શકશો, આનંદ કરાવી શકશો. પરમાત્માએ તમને મને એક જ કામ માટે આપ્યા છે કે આ બે મૃત્યુ પછીનું હેતુ મોક્ષ છે, પણ જીવનનો હેતુ શું છે? જીવનનો હેતુ છે આનંદ. પણ કેવો આનંદ? મને જેટલો આનંદ મળે તો ત્રાસવાદી કંઈક ફળાનંદ ગોળી મારી દીધી, મને બહુ મજા આવી. જીવનનો જયભાઈ કીધું તો જીવનનો હેતુ આનંદ છે, આપણે આનંદ કરી લીધો, ચરી મારી દીધી. પણ જીવનનો હેતુ આનંદ છે. આનંદ તમને પણ મળવો જોઈએ
અને તમારે કારણે બીજાને પણ મળવો જોઈએ એવો આનંદ જીવનનો પરમ હેતુ છે. ધન્યવાદ. કે નવીન વાતો કરવાના જયભાઈ ઉત્સાહી છે ને, એટલે આપણે કહું કે EMI પર પણ પુસ્તક આપવું, એટલે આ રેનડ્રોપ્સ માટે જોરદાર તાળીઓ વગાડીએ. અને આજના સેશનને અતિ સુંદર રીતે રજૂ કરવા માટે પણ જયભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. મને બહુ સુંદર રીતે ગમ્યો એ શબ્દ કોડવર્ડ જે આપણે બધા જ ઉપયોગમાં લઈ શકીશું, ધેટ ઇઝ એન્જિન ભગ 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 ભગ. એટલે જ્યારે પણ આપણને આ મંચ ઉપરથી પ્રસ્તુત થતી વાતો એવી લાગશે કે ઓફ ધ ટ્રેક છે, તો ત્યારે આપણે એકબીજાને કહી શકીશું એન્જિન ભગ 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 ભગ. પણ આજે એવું થયું નથી. શરૂઆતમાં તારક મહેતા ત્યારે આવશે પણ તારક મહેતાએ એટલું બધું બલન્ટલી બોલ્ડલી લખ્યું છે. જયભાઈએ જે રીતે છૂટી તારાની વાત હોય એટલે તારાની જેમ ચમકતી જ હોય ને, તો એ વાતોને સ્કિલ્ડ એડિટર હોય ને તે પોતે એડિટ ન જ કરી શકે એટલી સુંદર રીતે એમણે પીરસી છે. એટલે જયભાઈ આવી રીતે જુદી બાબતોને ભેગી કરીને જ આપણી સમક્ષ એની થોડી પ્રસ્તુતિ જ મૂકવી પડે એવું હતું. બાકી આખું પુસ્તક મૂકવા માટે તો આઈ ગેસ જયભાઈ હજી તમારે કઈ સત્ર કદાચ રહેવા પડે.